અને બીજું ખેતમજૂરો મળતા નથી. 3 ભેલાણ અને ખેતમજૂરોની સમસ્યાના લીધે એ ઔષધિના એવા પાકો કરવા છે કે જેમાં ઓછી માવજત હોય અને છતાં થોડું ઘણું વળતર એમાંથી મળે. સવાલ એ છે કે પરંપરાગત આપણા જે પાકો છે, કપાસ કે મગફળી કે દિવેલા, એની સરખામણીમાં કયો ઔષધિ પાક આપણા વિસ્તારને અનુકૂળ આવે? આ સવાલનો જવાબ ગોતવો એટલો આસાન નથી. એટલા માટે કે બજાર એ સૌથી અગત્યનું પાસું છે કે ઔષધિનું બજાર ક્યાં મળે, બજાર ક્યાં શોધીશું, બજાર કોણ આપશે? આપણે બજાર શોધવા સક્ષમ છીએ, અને બજાર જો હોય તો એ ઔષધિનું વાવેતર થાય. અને બજારની વાત આવે ત્યાં પહેલો સવાલ એ આવે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અથવા તો એ વેપારી જો આગળ આવે તો એનો રસ્તો છે. આ બધા સવાલોને લઈને આજની આ ગોષ્ઠીનું ચિંતન મનન આપણે શરૂ કરવું છે. આપણને ખૂબ આનંદ છે કે મેડિસિનલ પ્લાન્ટ બોર્ડના સીઓ જગદીશ પ્રસાદજી આપણી સાથે છે, અને એમને ખૂબ ઊંડું ચિંતન મનન આ વિષય પર કર્યું છે. આખી સંસ્થાને એ લીડ કરે છે અને સંસ્થાના પોલિસી લેવલના નીતિ વિષયક જે બાબતો છે એ પણ બહુ સારી રીતે સમજે છે. સરકારમાં બહુ ઓછા એવા અમલદારો હોય છે કે આ રીતે ઓફિસના સમય પછી પણ ખેડૂતોની સાથે, વેપારીઓની સાથે બહુ દિલથી આ રીતે જોડાઈને આખી વાતને, વિષયને સમજવાની અને માર્ગદર્શન આપવા માટે એ કામ કરતા હોય. આદરણીય જગદીશ પ્રસાદ સાહેબનું સૌ ખેડૂતો વતી, સૃષ્ટિ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીને એમની વાતને શરૂ કરવા માટે વિનંતી કરું છું. આદરણીય જગદીશ પ્રસાદ સાહેબ. ધન્યવાદ રમેશજી, અને સૃષ્ટિનો બી ખૂબ ખૂબ આભાર કે વારંવાર ખેડૂતોના હિતમાં અને ખાસ કરીને ગુજરાત મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ ने जो उपयोगी था तेवा वेबिनार बहुत ही कम समय में बारंबार योजना में आ रहे हैं, और उससे खेडूत मित्रों को काफ़ी लाभ भी हो रहा होगा, उनकी शंकाओं का समाधान भी हो जाए। इस हेतु से ये हम श्रृंखला चालू रखे हैं सृष्टि के साथ, और चालू रखते रहेंगे। अब खेडूत मित्रों की तरफ से अगर हमें मार्गदर्शन मिलेगा कि इस चीज़ पे हम वेबिनार करें तो उसी विषय को हम चयन करेंगे खास तौर से। रमेश जी ने जैसा कि बताया कि लोगों को अभी इस बात की चिंता हो रही है कि उनके खेत में भेलाण हो रहा है और मजदूर जल्दी मिलते नहीं हैं, और इसलिए वो अपनी ट्रेडिशनल क्रॉप को छोड़ करके औषधीय वनस्पति की खेती या बागायती पाक या किसी अन्य खेती की तरफ झुक रहे हैं। अब ये खास बात इसमें ज़रूरी है कि जब हम चेंज करते हैं किसी चीज़ को, तो चेंज करते समय बहुत ज़रूरी होता है कि हम उसके बारे में जान लें कि हम जहाँ जा रहे हैं वो पहले जो एग्जिस्टिंग परिस्थिति है उसकी तुलना में वो अच्छा विकल्प है क्या, उसकी तुलना में वो विकल्प अच्छा नहीं है। अब ये चीज़ जानने के लिए एक्सपर्ट्स के पास ही जाना पड़ेगा, क्योंकि हर एक चीज़ ये ज़रूरी नहीं है कि आपकी कहीं कपास हो रही है और कपास को आप रिप्लेस करके किसी अश्वगंधा से काम करने लगें और आपको पूरी नॉलेज नहीं है, तो हो सकता है कि आपको विकल्प जो है वो अनुकूल ना आए। इसलिए ज़रूरी इस बात की है कि जिस चीज़ पे आप विकल्प करने जा रहे हैं उसकी पूरी जानकारी होनी चाहिए। એમ કહેવાય છે કે નોલેજ જે છે ને, બિના ક્લેરિટી કે નોલેજનો જે ઉપયોગ કરવાનું હોય તો એ ડિઝાસ્ટર ક્રિએટ કરી શકે। એટલે નોલેજ જાણવું એક વાત છે, અને નોલેજમાં ક્લેરિટી હોવી જરૂરી છે। આપણી ટ્રેડિશનલ પાક કરતાં 2 રૂપિયા વધારે મળે તો જ એ વસ્તુમાં જવું જોઈએ। એટલે ઔષધીય વનસ્પતિ બોર્ડના सीईओ तरीके हूँ आप सबने 1-2 बात ध्यान रखवा ये करूँ छूँ विनंती, क्योंकि अपने जे कई बात करिए ये मुक्तपणे बात करवा जोईए। अने एमे क्यारे पण किसान भाईओं ने अथवा तो वेपारी भाईओं ने कोई एवी सलाह आपवी जोईए नहीं कि जे सलाह खरी ना होय, जे सलाह स्वीकारवा जेवी न होय अथवा गैरमार्गे दौड़नारी होय। એટલે ટ્રુથફુલનેસ बहुत जरूरी है એમાં। तो मित्रों, मैं आपे જ્યારે જોઈન થયા ત્યારે વોટ્સઅપ पे 3-4 વસ્તુઓ નાખેલી છે જે આપ લોકોએ જોઈ હશે અથવા જો જોઈ લેશો।
પહેલી વાત જે હું કરવા માંગુ છું वो ये છે કે લોકો જાણવા માંગે છે કે કયા ઝોનમાં કઈ વનસ્પતિ કરવી જોઈએ। તો ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડમાં જે નિષ્ણાતો છે એ નિષ્ણાતોએ જે વનસ્પતિ સૂચવી છે બોર્ડ માટે ઔષધીય વનસ્પતિ જેની કી માંગણી વધારે છે અને જે આપણે ગુજરાતની આબોહવાને અનુકૂળ આવે છે એવી 14 વનસ્પતિઓના એક કોઠા બનાવીને મેં ગુજરાતી में આપના આ ગ્રુપ पे મૂક્યા છે અને એમાં એની જે તાંત્રિક બાબતો છે એ જણાવવાની કોશિશ કરી છે। હોઈ શકે છે એમાં કોઈ પણ વસ્તુ જે કોઈ પણ વ્યક્તિને એવી લાગે કે એ માહિતી બરાબર નથી એટલે આપને મારી વિનંતી છે કે અમે કોઈ પણ માહિતી એવી લાગે કે એ માહિતી બરાબર નથી ખોટી છે સુધારવા જેવી છે તો મહેરબાની કરીને મને જણાવશો જેથી કે બીજા લોકો કોઈ પણ ગેરમાર્ગે દોરાય નહીં। અમે જ્યાં સુધી શક્ય હોય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરવા ઈચ્છતા નથી। એને ગત મીટિંગ में અમે વાત કરી હતી કે કોઈ પાર્ટિસિપેન્ટે એવી વિનંતી કરી હતી કે તાંત્રિક ડિટેલ મળતા નથી એટલે મારી એ ડ્યુટી હતી કે ઔષધીય વનસ્પતિ બાબતે તાંત્રિક બાબતો નો એક કોઠો બનાવીને આપ લોકો સમક્ષ મૂકું અને એમાં આશરે કેટલો ખર્ચ થવાનો છે એમાં કેટલી સબસિડી મળવાની છે કેટલો આશરે ઉત્પાદન થશે અને કેટલી એમાં રકમ મળવાની શક્યતા છે એ બાબતો એમાં જણાવવામાં આવી છે। સાથે સાથે એ પણ જણાવ્યું છે કે કેટલા અંતરે પાક વાવવું બીજથી કરવું કે કટકાથી કરવું કે રોપાથી કરવું હા કયા કયા એમાં વસ્તુઓ ध्यान રાખવાની અને એની સુધારેલી જાતો અગર છે માર્કેટમાં તો એ પણ મૂકવાનો પ્રયાસ કરેલું છે। તો મિત્રો એ કોઠાને આપ જોઈ લેજો એ મોટા ભાગની આપની ક્વેરીનો જે પ્રશ્નો છે એનો જવાબ આમાંથી મળે એવું હું માનું છું। બીજી વાત હવે આ બેઠક જે છે એમે આપને એક વિનંતી એ કરવાની છે કે જેમ આપ જાણો છો કે સરકારના જે તંત્ર છે એ આયોજન ઉપર ચાલતો હોય છે અને ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ને બે પ્રકારના આયોજન કરવાના થાય। એક આયોજન એવો હોય છે કે જો ભારત સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા માટે હોય એને આપણે સ્ટેટ એન્યુઅલ એક્શન પ્લાન બોલીએ છીએ રાજ્યનો આયોજન અને જે આયોજન આપણે એનએમપીવી નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડને મૂકીએ છીએ એ પ્લાન્ટના એ આયોજનના આધારે આપણે નાણાકીય ગ્રાન્ટ મળતી હોય છે જેથી આ વર્ષનો એટલે કે 21-22 નો જે આયોજન છે એ हमारे 15 જૂન સુધી મૂકવાનું થાય છે। હું રિપીટ કરું છું कि गुजरात औषधीय वनस्पति बोर्ड होय कि कोई अन्य बोर्ड होय महाराष्ट्र होय गोवा होय कि गमे ते राज्य होय एने 15 जून सुधी तेमनो 21-22 नो जे आयोजन है ये नेशनल मेडिसिनल प्लांट बोर्ड को भेजना है तो ये वो कंसीडर होगा। बाद में भेजोगे तो वो मिल भी जाएगा तो औषधीय वनस्पति ने उछेरवा माटेनो समय निकली जશે तो પછી એ આયોજનનો અર્થ રહેતો નથી એ બીજા વર્ષે જતું રહે છે। એટલે ચાલુ વર્ષે हमारो आयोजन तैयार થઈ રહ્યું છે इसलिए गुजरातना मित्रों ने खास मेरी विनंती है जो कॉन्ट्रैक्ट फार्मिंग कर रहे हैं या खेडूत मित्र हैं कि वो जेटलू बने तेटलू वहेलू हाँ जितनी जल्दी भेज सकते हैं उतनी जल्दी अपना आयोजन मुझे भेज दें। और इसीलिए मैंने एक फाइल आप लोगों के साथ शेयर की है। उस फाइल में सारांश यानी कि संक्षिप्त एब्स्ट्रैक्ट में अपनी माहिती मांगी है जो हो सकता है कि किसानों के डिटेल लेने में लैंड के डिटेल लेने में जीपीएस रीडिंग लेने में हो सकता है कि आपको ज़्यादा समय लग जाए और ज़्यादा समय लग जाए तो फिर आयोजन में समावेश नहीं हो पाएगा। इसलिए मैंने सारांश के रूप में आपसे विनंती की है कि पहले ये सारांश
મને મોકલી આપો જેથી આયોજન જતા રહે। પછી लैंड के डिटेल, बैंक के डिटेल एंड व्यक्ति के डिटेल हम बाद में लेते रहेंगे, ठीक है। लेकिन थोड़ा बहुत फेरफार हो सकता है। ये नहीं हो सकता कि हम राजकोट की माहिती भेज रहे हैं और राजकोट के 10 फार्मर की माहिती भेज रहे हैं, उसमें 10 की जगह पे 2 हो जाएं या 10 की जगह पे 150 हो जाएं, 10 की जगह पे 11 हो 12 हो चलेगा। हाँ, 10-15% 20% वेरिएशन होगा, ठीक है, वो समझी शकाय, पर बहुत ज्यादा वेरिएशन होવું જોઈએ नहीं। तो ये भारत सरकार के उसकी मैं बात की, उसमें 3 बाबत हैं। एक बाबत ये है कि खेती करना मुख्य आयोजन है, खेती करना। तो जिस वनस्पतिनी खेती करना आप ધાર रहे हैं, चाहे कॉन्ट्रेक्टिंग फार्मर જે છે એ કરાવવા ઈચ્છે છે બીજા ખેડૂતો પાસેથી, અથવા કોઈ મોટા ખેડૂત કરવા ઈચ્છે છે, अथवा तो कोई फैसिलिटेटर इंडिविजुअल है जो खेडूतों ने मोटिवेट करके कराना चाहता है, उसको माहिती जो है सारांश के रूप में इतनी देनी है कि कौन सा जिले में, तालुको अने गांव, अने उस गांव के अंदर कितने किसान कौन सी वनस्पति कितने विस्तार में करना चाहते हैं। कौन सी वनस्पति मीन्स हर एक वनस्पति का एरिया अलग अलग बतावानुं थाय छे। जो तमे भेगा एरिया बतावी देशो तो ये आयोजन करवा में काम लागशे नहीं। एटले वनस्पतिवार जुदा जुदा खेडूतोनी संख्या अने विस्तारनी संख्या दर्शाववानी रहेशे। पछी खेती जे छे एने सपोर्ट करवा माटे शुं जोईए छे, ए छे नर्सरी। तो नर्सरीनी जे मांगणी करवानी होय एमे अगत्यनी बाबत ये छे कि व्यक्ति मांगणी करी रह्यो छे कि संस्था करी रही छे, अने संस्थानुं पूरो नाम लिखना जरूरी है। और संस्था के नाम से हमें पता चल जाएगा कि वो सरकारी संस्था है, अर्ध सरकारी संस्था है, कि वो प्राइवेट संस्था है। अब उसके हिसाब से जो सरकारी, अर्ध सरकारी या लोक संस्था हसे तो उसको 100% ग्रांट मिलेगी, और जो प्राइवेट संस्था होगी तो उसको 50% ग्रांट मिलेगी। नर्सरी 2 प्रकार की हैं, वो पहले भी मैंने बताया था, दोबारा बता रहा हूं। 4 हेक्टेयर विस्तार में माળખાકીય सुविधा बनावानी होय तो मॉडल नर्सरी छे, और 1 हेक्टेयर विस्तार में बनावानी होय तो नानी नर्सरी छे। एनी ग्रांट पण पहलानी 25 लाख सुधीनी अने बीजानी 6.25 लाख सुधीनी ग्रांट मळवा पात्र छे। एमे खास बात ये कहवा मांगू छूं कि जो नर्सरी अपने बनावीए छीए ये माળખાકીય सुविधा शेना माटे बनावीए छीए, खेती ने प्रमोट करवा माटे। एटले जे क्लस्टर तमे जे विस्तार में बनावी रह्या छो ए क्लस्टर माटे वावेतर माटे जरूरी सामग्री जे बीज होय के एमां कटका होय के मूळ होय के आमां पाछा रोपा होय, ए आमांथी मळी रहे ए रीतनो नर्सरीनो आयोजन करवानुं छे। पछी खेती पूरी थई जाए तो काचा माल निकळशे, एटले काचा मालने मूल्यवर्धन करवा माटे हमारे ड्राइंग शेड या गोडाउननी जरूर हशे। एटले एनी मांगणी पण करता समय संस्थानुं नाम, व्यक्तिनुं नाम पूरो आखुं लखवा जरूरी है, जेनाथी ये खबर पड़ी सके कि कई प्रकारनी संस्था है। अमे ड्राइंग शेड माटे भी 25 लाखनी सहाय है, गोडाउन माटे 25 लाखनी सहाय है। नर्सरीनी जेम एमे पण जो प्राइवेट संस्था हशे तो 50% सहाय मळशे, और सरकारी, अर्ध सरकारी के लोक संस्था हशे तो 100% सहाय मळशे। तो ये हमारा भारत सरकार राष्ट्रीय पादप बोर्ड ने समयसर आयोजन मोकलवा माटे आ पत्रको आ माहितीनी ताती जरूरियात छे, अने ये तात्कालिक मोकली आपो जेथी आपना आयोजननो हमारे जो एनुअल एक्शन प्लान छे एमे समावेश शक्य बने। आ पत्रको गुजराती में छे,
એટલા માટે કે ગુજરાતના કિસાન અને ગુજરાતના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેની જ હું વાત કરી રહ્યો છું. એમની જ માહિતીના આધારે ગુજરાતનું આયોજન બનશે. એ જ વસ્તુ જો મરાઠી में પહેલા મહારાષ્ટ્ર બોર્ડ, ગોવાન બોર્ડ અને એને પણ આપ લોકો મોકલી શકો છો. માફ કરજો જરા એક અર્જન્ટ. हाँ डामोर जी. मैं एक काम करूं, एक वेबिनार में छू, बाद में बात करूं. हाँ थैंक यू सो मच. तो ये आयोजन માટે વાત કરી. સરખી જ માહિતી મહારાષ્ટ્ર બોર્ડ, ગોવા બોર્ડ એમને પણ જરૂર છે, સમયસર જરૂર છે, એમને પણ મોકલી આપજો તો ત્યાંના ખેડૂતને બી એ પ્રમાણે લાભ થઈ શકે, લાભ મળી શકે. પછી એની સબસિડી વગેરેની માહિતી મેં કોઠામાં આપને મોકલેલી છે. બીજી વાત જે હું કરું છું, ગુજરાત આયોજન હેઠળ અમે શું આયોજન કર્યું છે ચાલુ વર્ષ માટે અને એનો લાભ લોકો કેવી રીતે લઈ શકે છે. ગુજરાતનું આયોજન જે છે 1 વર્ષ અગાઉ થાય છે અને જેમ આપ જાણો છો કે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ હોય या NMPV બોર્ડ હોય, हमारा मुख्य उद्देश्य 3 છે. मेनली अगर हेतु बात करूं तो एक જ છે, मुख्य रूपे एक જ हेतु છે, એ છે ઔષધીય વનસ્પતિ ના જે સંસાધન છે, જે રોપાઓ છે, ઔષધીય વનસ્પતિઓ છે, એના વાવેતર વધુમાં વધુ કરવાનું, એની સંખ્યા વધુમાં વધુ વધારવાની, જેથી આયુષ ફાર્મેસીઓને કાચા માલ સહેલાઈથી મળી રહે. જે ઘરેલું ઉપચાર કરે છે લોકો અથવા તો નેચરલ હીલર, હકીમ, વૈદ્ય વગેરે છે, એને પણ સહેલાઈથી માલ મળી રહે. और ઘર નજીકથી હર્બલ ગાર્ડન બનાવીને લોકોને ઘરગથ્થુ ઉપચાર માટે હર્બલ પ્રોડક્ટ મળી રહે તેના માટેનો એક પ્રમાણિક પ્રયાસ હોય છે. અને જંગલ વિસ્તારમાં ઘણી બધી વનસ્પતિઓ એવી છે જેની ખેતી થતી નથી અને 9% એવી વનસ્પતિઓ છે જે વાઇલ્ડ વિસ્તારમાંથી આવે છે. અને એવી વનસ્પતિઓનો ये खत्म ना થઈ જાય એનો કન્ઝર્વેશન કરવાનું, સંવર્ધન કરવાનું એ પણ અમારો એક પ્રયાસ હોય છે. अब આ હેતુને ધ્યાને લઈ ચાલુ વર્ષ માટે અમે ગુજરાત સરકારના આયોજનમાંથી જે વાત કરી છે, જેમ આપ જાણો છો કે દરેક વાવેતર કરવા જાઓ તો વાવેતર માટે સૌથી પહેલી જરૂરિયાત હોય છે વાવેતર માટેની સામગ્રીની. એટલે એના માટે અમે ગુજરાતમાં જે ઔષધીય વનસ્પતિના વૃક્ષો છે, જેમાં ચંદન હોય કે આપણા અર્જુન સાદળ હોય, હરડે, બહેડા, આમળા, પાટલા, અરણી, એવા વૃક્ષો હોય, સેવન હોય કે આપણી કરંજ હોય, લીમડો હોય, એવી જે વૃક્ષને લગત સ્પેસીસ છે, જાતો છે, એના અમે ગૂગળ એના માટે 10 લાખ રોપા ઉછેરનો આયોજન કરેલું છે. એ લોકોને મફત ઉપલબ્ધ થશે. જેને જોઈતું હોય તે મફત અમારી નર્સરીઓ પાસેથી મેળવી શકશે. તમારો સ્વાભાવિક ક્વેશ્ચન આવશે આ વનસ્પતિઓ ક્યાં છે. ये टूंक समय में જે માહિતી હું ભેગા કરી રહ્યો છું, ટૂંક સમયમાં આ એપ પર, વોટ્સએપ પર મૂકી દેવામાં આવશે. મારી વેબસાઇટ પર મળી રહેશે કે કયા જિલ્લામાં કઈ સ્થળે આ વનસ્પતિઓ નર્સરીઓ ઉપલબ્ધ છે અને નર્સરીનો સંપર્ક વ્યક્તિ કોણ છે, એનો દૂરવાણી યંત્ર અથવા તો સેલ નંબર શું છે, જેથી આપ એનો કોન્ટેક્ટ કરીને વનસ્પતિ સમયસર મેળવી શકશો. માનસૂનનો સિઝન શરૂ થનાર છે એટલે વિલંબ ના થાય એ પણ જરૂરી છે. બીજી વસ્તુ જરૂર હોય છે कि कॉमन स्पेसीज आज करीने कोरोना काल में लोग खूब तलाश करी रहा है कि तुलसी क्यांथी मळशे, गळो क्यांथी मळशे, अरडूसी क्यांथी मळशे. एवी हर्बल स्पेसीज बनाववा माटे हमें 30 लाख रोपाना जुदा जुदा जिल्लाओं में आयोजन करेलू है.
અને ये રોપા તૈયાર થવાને આરે છે, એ પણ એમે મૂકી દેવામાં આવશે। એ પણ લોકોને ઘરગથ્થુ ઉપચાર માટે મફત મળશે। અને કોઈ સંસ્થા अपने प्रांगणમાં આ ये કરવા માંગતી હોય તો ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ આ રોપા વાવેતર કરીને તેમના પ્રાંગણમાં વાવેતર કરી આપશે। પણ એમને हमारा गुजरात मेडिसिनल प्लांट बोर्ड ना एक ऐप है, ये नोट करी लेजो, एंड्रॉइड ऐप है, हर्बल गार्डन प्रोजेक्ट ऐप। हर्बल गार्डन प्रोजेक्ट ऐप एना ऊपर नोंधणी करावानी रहेशे। ए पीपीपी मोड पे थशे एटले खास करीने हमें वावेतर करीने छूटा पड़ीशुं अने त्यार पछी आनी साचवणी करवानी आखी जवाबदारी जे संस्था छे, संस्था ओनर छे, लैंड ओनर छे, एनी रहेशे। एना रिसोर्स ऊपर भाई एनो पूर्ण अधिकार रहेशे। एनो केवी रीते उपयोग करवानुं, एने व्यापारिक उपयोग करवानुं होय तो तेनी छूट, घरगथ्थु उपचार करवानुं होय तो तेनी छूट, एनो उपयोग जे छे जन जागृति क्रिएट करवा माटे करवानुं होय तो तेनी छूट एमनी रहेशे। तो ये छे हर्बल गार्डन उछेर माटे। बीजा एक ग्रुप एवा छे कि जेने रोपानी जरूर पड़े छे और जंगल में थी आवे छे पण आ जातनो रोपा जल्दी मळतो नथी। ए छे ट्रेडिशनल हीलर, हकीम, वैद्य वगैरह, जे खास करीने ट्राइबल विस्तार में खास मळे छे। અને એમની વિનંતી એવી હતી કે અમને બી રોપા મળવામાં મુશ્કેલી થાય છે તો અમને પણ રોપા સહેલાઈથી મળી રહે એ રીતનો રોપા ઉછેરવાઓ, તો એ રોપા મેળવીને અમે જંગલ में या આજુબાજુના વિસ્તારમાં ઉછેર કરાવીશું। તો એના માટે બી ચાલુ વર્ષે અમે 1 લાખ રોપાનો આયોજન કરેલું છે। ચોથી એવા લોકો છે કે જે જંગલ વિસ્તારમાં અમુક વનસ્પતિઓ बिल्कुल खत्म थई रही है, आ वनस्पति ने रिवाइव करवानी खास जरूरी है। एटले एटला माटे आरसीडब्ल्यूसी जो रीजनल ऑफिस है एमांथी बी डॉक्टर मोकर नो एक लेटर आयो हतो अने एमे ए पण ए लोकोए पण जणाव्युं हतुं के 50,000 रोपा आ जातनो तैयार करावो तो आ औषधीय वनस्पतिओ जे डिमांड जेनी वधारे छे अने जेनी संख्या ओછી થઈ રહી છે એ રિસોર્સને रिवाइव करी शकाय। तो एमनी यादी ने ध्याने लई अने जे कई हमने खबर है कि आ वनस्पतिओ ओછી थई रही है ए वनस्पतिओ नी यादी बनाईने हमें 1,50,000 रोपा हमें एक प्रोफेशनल नर्सरी आनंद जिला में तैयार करावलायुं छे अने ये पण मफत आप लोगों ने उपलब्ध थशे। पण ये जंगल विस्तार में लगाववा माटे अने वाइल्ड एरिया में लगावा माटे कि जे लगाईने एमां तरत ज कोई आवक मेळवવાનો हेतु नहीं, पर एनो हेतु है कि औषधीय वनस्पतिनो संरक्षण करवानुं, संवर्धन करवानुं। पछी लोकोने अमुक वनस्पति एवी छे कि मोटा भागे कटकाती थाय अथवा तो सीडथी थाय। तो सीड माटे हमें आनंद एग्रीकल्चर यूनिवर्सिटी ने पहलेथी ज रिक्वेस्ट करी हती कि आप हमारा माटे आ जो मुख्य मुख्य वनस्पतिओ जे बीजथी उछेराय छे एना माटे बीज आपी शकशो के केम? तो एना पासेथी जेटला बीज आपने उपलब्ध थई रह्या छे ए बीज पण पहला ते वहेलाना धोरणे जे कोई हमारी पासे पहले पहोंचशे एने पहले मळशे। आ बीज पण हमें उन्नत प्रकारनो आनंद एग्रीकल्चर यूनिवर्सिटी पासेथी मेळव्या छे अने हाल हमारे पासे जे बीज आयेला छे ये अश्वगंधाना बीज छे, करियातुना बीज छे, सोनामुखी, शंखपुष्पी अने अषाढ़ियो। ए 5 जातिना बी हमारे पासे आवी चुक्या छे। तो किसान मित्रों अथवा तो कॉन्ट्रेक्ट फार्मर जे किसान मित्रों पासेथी औषधीय वनस्पति आ जातोना उछेर करावनार होय तो आ बी हमारी पासेथी मेळवी शकशे अने हमारो संपर्क करी शकशे। पछी पब्लिक लैंड पर क्या कोई सामूहिक जमीन पर कि जहाँ लोगों ने लांबा गाड़े कोई
ગૃહ તૈયાર કરવાનું હોય ઔષધિ વનસ્પતિનો, જ્યાં 8-10 વર્ષ સુધી જેને કાપવાનો કોઈ આયોજન ન હોય તેવા વિસ્તારમાં લોકો ઔષધીય વનસ્પતિનો ઉછેર અમારા ખર્ચે કરી શકે છે અને એમાં ટ્રી સ્પેસીઝને ખાસ મહત્વ આપવાનું અને એમાં અમે 3 વર્ષ સુધી સબસિડી આપીશું અને એનો રોપ આજે અમે ઉછેર કરાયું છે એ પણ એને મુફત મળશે, વાવેતર બી થશે અને સાચવણી માટે અમુક સહાય પણ મળશે। પછી ચાલુ વર્ષથી ગુજરાત આયોજન में हमें एक खास बात કરી છે કે NMPV થી કેટલાક વખતે એવું બને છે કે સમયસર ફંડનો ફ્લો નથી થતું, એટલે ખેતી માટે हमने तरत જ સહાય મળી શકે તો ગુજરાત સરકારના આયોજન में हमें ખેડૂતોને પડખે ઊભા થઈ શકીએ એના માટે ઔષધીય વનસ્પતિની ખેતી માટેની શુભ શરૂઆત કરેલી છે અને ચાલુ વર્ષે અશ્વગંધા અને ગળો જેની ડિમાન્ડ કોરોના કાળમાં ખૂબ વધી ગઈ છે એ રાજ્ય આયોજન હેઠળ પણ અમે એની સહાય આપવાના છીએ। પણ આ ખાસ વાત ધ્યાન રાખવાનું છે કે એ સહાય અને NMPVની સહાય એ દોનો સરખી જ રહેશે, એ દોનો સહાય में કોઈ ફેર નથી। તો એ દો વનસ્પતિ એવી છે કે જે ભારત સરકારની સહાય આવશે એ પહેલા પણ અમે શુભ શરૂઆત કરી શકીશું। અને અમે એક કોર્પસ ફંડ પણ બનાવાયું છે, જો NMPV સૈદ્ધાંતિક રીતે અમે મંજૂરી આપશે તો એ વનસ્પતિઓની અમે ખેતીની શુભ શરૂઆત કરી દઈશું અને ગુજરાત સરકારના ફંડમાંથી જેને એક્રુડ ફંડ કરીએ છીએ એમાંથી ખર્ચા પાડી લઈએ અને પછી NMPV થી ગ્રાન્ટ આવે ત્યારે એને સર્વર કરી લઈએ। પણ જરૂરી એ વાતની છે કે NMPV તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળે ત્યારે જ અમે એ કામ કરી શકીએ। તો મિત્રો કોશિશ એવું કરીએ છીએ કે ગુજરાત સરકારના આયોજનમાંથી અમે જે ખૂટતી કડીઓ છે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ પાસે અને આ સેક્ટરની જે જુદી જુદી બાબતો છે ને આગળ ધપાવવા માટે એક પ્રમાણિત પ્રયાસ કરીએ। પણ ખેડૂત મિત્રોને ખાસ વાત એ કરવાની છે કે સાવધાની હટી દુર્ઘટના ઘટી, એ ખાસ ધ્યાન રાખવાનું। એટલે ઔષધીય વનસ્પતિની ખેતી ત્યાં જ કરવાની, તે રીતે કરવાની કે જ્યાં માર્કેટ, જ્યાં બજાર ઉપલબ્ધ હોય। એટલે જે વસ્તુના બજારમાં કોઈ મુશ્કેલી નથી તે માટે बिल्कुल दिल खोल के आगे जा सकते हो। दाखला तरीके गूगल एमें कोई प्रॉब्लम नहीं, पछी ई सब गोल एमें कोई प्रॉब्लम नहीं। हाँ, ये खेती तमे आसानी थी जेटलू चाहो तेटलू करी सको छो, एनो मार्केटनी कोई दिक्कत नहीं। पण अमुक वस्तुओं जे औषधि वनस्पति तरीके वपराय छे, मार्केट खूब विकसित नहीं, डिमांड नहीं अथवा तो डिमांड छे आसानी थी मळती नहीं, तो आवी वनस्पति ने कॉन्ट्रैक्ट फार्मर कोई व्यक्ति जे बजारनी गारंटी आपता होय एने साथे जुड़ीने ज करवानुं, या मोटा खेडूत जे जाते मार्केटिंग करी सके एने करवानुं, अथवा तो खेडूत जे कोई फार्मेसी साथे सीधा संबंध धरावतो होय ए करी सके। मित्रों, मने खेद साथे कहेवुं पड़े छे कि गुजरात में बहुत सारी औषधि ये छे फार्मेसीओ, आयुष फार्मेसीओनी कोई कमी नहीं। काले NMPV जोड़े हमारी रिव्यू मीटिंग हती, एमें केटलाक राज्यों एवा छे कि जेमें औषधि ये आयुष फार्मेसीओ ने सीधा किसानों जोड़े जोड़ाण करेलू छे अने अपनी औषधि वनस्पति तेमनी पासेथी उछेराय एना माटेनो आयोजन करेलू छे। हूँ खेद साथे कहूँ छूं कि मारे आयुष फार्मेसीओ तरफथी सीधी रीते जोड़ाण माटे कोई एक पण आयुष फार्मेसी आगळ आवी नथी।
હું એમને વિનંતી કરું છું કે અગર એક પણ ઔષધિ ફાર્મેસી કોઈ આગળ આવવા તૈયાર હોય તો એમની જરૂરિયાત મુજબનો ઔષધીય વનસ્પતિનો કાચો માલ તૈયાર કરાવવા માટે અમે કટિબદ્ધ બનીશું, આગળ बढ़ीશું અને એનાથી ખેડૂત મિત્રોને ફાયદા થશે ગુજરાતના અને ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ પણ એમાં जुड़ीने એને આગળ बढ़ावा માટે बिल्कुल तत्पर बनશે, प्रामाणिक प्रयास करશે। तो औषधीय फार्मेसीओ एमें આગળ આવે તો बहुत सारी बात થશે। આ શબ્દોના સાથે હું આપને આપના કોઈ પણ પ્રશ્ન વગેરે હોય તો એના માટે આપણે પ્રશ્નને ઉત્તર લઈએ અને પછી આગળ बढ़ીએ। थैंक यू वेरी मच। मैंने शांति थी सांभळवा बदल आप सबनो खूब खूब आभार। मित्रों कोई प्रश्न होय तो पूछिए। क्वेश्चन सवाल एक પછી એક સવાલ પૂછજો એટલે આપણે એ રીતે પ્રશ્નોને જરા લઈ લઈએ। हाथ उठावવાનો છે એમાં કઈ? હાથ ઉઠાવવાનું પણ છે એમાં। હા, પોતાનું માઇક્રોફોન શરૂ કરીને 1 બાય 1। યસ, હર્ષ પટેલ। ના 8 વાગે मीटिंग। हर्ष पटेल बोलो। 8 बोलिए जी, आपकी आवाज नहीं आ रही, अनम्यूट करो। हेलो हर्ष हर्ष पटेल जी, पटेल। आपकी आवाज नहीं आ रही। हर्ष पटेल आप सवाल पूछो आपनो। હાજી અવાજ આવે છે હવે? આવે છે આવે છે। અચ્છા, હવે મારો પ્રશ્ન એ હતો સાહેબ કે આપે બહુ સરસ માહિતી આપી, પણ મેઇન પ્રશ્ન છે માર્કેટનો, જેમ આપણે આપે પણ ચિંતા વ્યક્ત કરી, તો મારો મેઇન પ્રશ્ન એવો છે કે જો અત્યારે ટૂંકા મધ્યમ કે લાંબા ગાળામાં જો જીએમપીબી તરફથી या तो एनएमपीबी तरफથી या तो કોઈ નર્સરી તરફથી એવી વ્યવસ્થા કરાય કે જે ગૂગલ હોય કે ઈસબગુલ હોય અથવા તો જે લુપ્ત થતી વનસ્પતિઓ હોય કે જંગલની કે કોઈ પણ, જે આપનો ઉમદા પ્રયાસ પણ છે અને પ્રયત્ન પણ આપ કરો છો એ અમે જોયું છે, તો એ ખરીદી શકાય તો ખેડૂતોને થોડીક એટલી મદદ વધારે મળી શકે। આ થોડુંક મારું એ છે ને, કદાચ આપના મગજમાં પણ આ વસ્તુ હશે। बिल्कुल सरस प्रश्न है आपनो અને એના માટે અમે કોશિશ કરી પણ હતી, પણ એમે સરકાર મને લાગે છે કે આ ઔષધિ વનસ્પતિના કોઈ પણ કોર્પોરેશન हेलो સંભળાય છે મારી આવાજ? જી જે સંભળાય છે। આ સરકાર એમે તત્પર ત્યારે થશે કે જ્યારે કોઈ પણ જિલ્લા સ્તરે અથવા તો તાલુકા સ્તરે કોઈ પણ સહકારી મંડળી હોય અને એ મંડળી સરકાર સાથે જોડાવા ઈચ્છતી હોય તો જ સરકાર એમાં આગળ આવે। તો કે સરકાર જે છે એ એક હતું એ વસ્તુને આગળ લઈ જવા તૈયાર નથી। તમે જાણો છો કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા या सीड કોર્પોરેશન જે કંઈ ચાલે છે એમે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે, જેથી સરકાર એમે સીધી રીતે જોડવા માંગતી નથી, એ હકીકત છે। હવે એ કોઈ પીપીપી મોડ પર આગળ આવે તો શક્યતા ખરી, બાકી સીધી સરકારી 100% સરકારી તંત્ર વતી આવી કોઈ સુવિધા ડેવલપ થશે એવી કોઈ સંભાવના મિત્રો નિકટ ભવિષ્યમાં જણાઈ આવતી નથી। જી સાહેબ, ખૂબ ખૂબ આભાર। જી रमेश अलबत्त आपने एक वस्तु और बतावा मांगू छू कि मारे पासे 7 गार्डन छे गुजरात में, અને 7 ગાર્ડનો में અમુક વનસ્પતિઓ અમે ખરીદીએ છીએ જે રાજપીપળા में सरकारी फार्मेसी आवेली છે। એ સરકારી ફાર્મેસીની જે કાચા માલની ડિમાન્ડ છે એ મીટ કરવા માટે અમે માલ ખરીદી શકીએ અને એ લોકોને પૂરું પાડી શકીએ, પરંતુ
આમે એક મુશ્કેલી એવી છે કે જે લિમિટેડ વનસ્પતિઓ જ અમે ખરીદી શકીએ. કિસાન ભાઈઓ જો મોટા ભાગે વનસ્પતિ તૈયાર કરે તો એની જથ્થાની જે જરૂરિયાત છે એને વધારાનો જથ્થો અમે ખરીદી શકીએ તેમ નથી. અને ખરીદીને વેચવા માટે સરકારને અમે પરમિશન આપેલી નથી, આપવાની શક્યતા પણ નથી. પણ એની ડિમાન્ડ પૂરતી જે રાજપીપળા ફાર્મેસી છે એની માંગણી પૂરતી ઔષધિ વનસ્પતિઓ અમે આપણા ગાર્ડન में ખરીદીએ છીએ. જી સાહેબ, આભાર આપનો. જી. हेलो બીજા કોઈ પ્રશ્ન? हेलो હા જી. હા સર, ભૂપેન્દ્રભાઈ બોલું છું. બોરસદ પાસે બોચાસન ગામ મારું છે. જી હું પોતે 1 એકરમાં તુલસીની ખેતી કરી રહ્યો છું હાલમાં, છેલ્લા 2 વર્ષથી. સરસ. હા, મારે એમાં સબસિડી માટેનું શું ચાલે છે એમાં મને કોઈ બહુ ખાસ આઈડિયા આવતો નથી. શું છે એની વિધિ, જરા મને માહિતી આપો તો સારું. ગુડ ભૂપેન્દ્રભાઈ, बहुत સારો પ્રશ્ન છે આપનો. ભારત સરકારની યોજના છે એમાં ક્લસ્ટર કલ્ટિવેશન માટે સહાય મળે છે. હવે ક્લસ્ટર કલ્ટિવેશન જેમ મેં આપને વાત કરી કે જે આયોજનમાં સમાવેશ થાય તો જે સહાય મળે. હવે આપ જે તુલસીનો કરો છો, જો એકલા વ્યક્તિ કરો છો એની સહાય મેળવવામાં બહુ મુશ્કેલી છે. કોઈ મોટા ખેડૂત હોય અને 4-5 હેક્ટર में કરતા હોય તો એને આપણે ક્લસ્ટર ગણી શકીએ. પણ જે તમે 1 એકર में કરી એવી જ રીતે અગર અમુક લોકો ઓર બીજા મળીને 4-5 હેક્ટરની ખેતી અગર કોઈ ગાંવ में કરતા હોય તો એને ક્લસ્ટર ગણી શકાય. હા તો એકલા વ્યક્તિના એને ક્લસ્ટર ગણાતું નથી અને એનો આયોજનમાં સમાવેશ થતું નથી, અનફોર્ચ્યુનેટલી. હા સાહેબજી, બીજો મારો પ્રશ્ન હતો કે હવે હું આપને વાત કરું. હવે એ ભવિષ્યમાં આપણે જરૂર વિચાર કરીએ છીએ. જેમ મેં વાત કરી કે 2 વનસ્પતિઓ છે જે રાજ્ય આયોજનમાં અમે લીધી છે, એ છે અશ્વગંધા और બીજો છે ગળો. એમાં અમે ક્લસ્ટર પર કોઈ બંદિશ રાખીશું નહીં ક્લસ્ટરની. બરોબર છે. પણ બીજી વનસ્પતિઓ જે છે જે અમે એનએમપીવી ના આયોજન પર નિર્ભર છીએ, એમાં ક્લસ્ટર એપ્રોચ સિવાય અમે એ આપને આશ્વાસન આપી શકીએ નહીં. હા, અને સર એકચ્યુઅલી છે ને એવું છે કે હું અત્યારે 1 એકરની ખેતી કરું છું. મારા સર્કલમાં એવા બધા અલગ અલગ ગામમાં ખેડૂતો છે જે લગભગ 4-5 હેક્ટર 7-8 હેક્ટરની આજુબાજુ ખેડૂતો છે, એવા ખેતી કરી રહ્યા છે. તો શું એમને ક્લસ્ટર આપણે ગણી હા, શકાય? એ ગણી શકાય. અગર જો 2-3 ગામો હોય સાથમાં એક ही તાલુકામાં, આજુબાજુના ગામો, તો એને કમ્બાઈન કરીને ક્લસ્ટર ગણી શકાય. અને હજુ સાહેબ ઘણા બધા ખેડૂતો એવા છે હજુ કરવા માંગે છે, તો હું એમાં કોઈ ક્લસ્ટર એનો આયોજન કરીને આપ મોકલી શકો. આ ગ્રુપ पे મેં માહિતી મોકલી છે. હા, એનો આયોજન કરીને આપ તાત્કાલિક મને 15 જૂન પહેલા મોકલી શકો છો. ઓકે. બીજી અને એક વાત એ છે કે તમે ખેતી કરી રહ્યા છો તુલસીની, તો હા. તુલસીના જો ખેતી કરનાર ક્લસ્ટર કરનાર લોકો છે એને સૌથી પહેલા જરૂર પડશે બીજની. બરોબર છે. અને એ બીજનો જથ્થો તમે તૈયાર કરો તો એ જે તમે આયોજન કરનાર છો એ આગળ વધી શકે. જો બીજ ના હોય તો આયોજન ના થાય. સાચી વાત. તુલસીમાં એ પરિસ્થિતિ બને છે કે આટલો બીજ ઉપલબ્ધ થતો નથી જેટલો લોકો ઉછેર કરવા ઈચ્છે છે. સાચું. મારી પાસે છે સાહેબ બીજ. મેં પોતે બનાવ્યું છે બીજ. હા, તો બીજનો તમે ઉત્પાદન કરો અને અમને બતાવજો કેટલો બીજ છે. જો ક્લસ્ટર તમે બનાવશો તો અમે તમારી પાસેથી બીજ ખરીદ કરીને લોકોને મફત આપીશું. ઓકે, વેરી નાઇસ. અને સર એકરે કેટલી સબસિડી છે આમાં? એ મેં કોઠા જે આપ્યું છે એમાં તમને માહિતી મળી જશે. ઓકે, હા, ઓકે. થેન્ક યુ વેરી મચ સર. વેલકમ. હેલો, થેન્ક યુ વેરી મચ સર. હા, વેલકમ. ઓકે સાહેબ, હું પ્રશ્ન પૂછું? ભરત મોદી નામ છે. હા, પૂછીએ. હવે સોઇલ ટેસ્ટ માટે, આયુર્વેદિક ને રિલેટેડ સોઇલ ટેસ્ટ કરવા માટે આપણા તરફથી કોઈ એવી સંસ્થાકીય કામ થાય છે ખરું? કારણ કે બંજર જમીન હોય ત્યાં આગળ આપણે સોઇલ ટેસ્ટ કરીએ પછી જ કયો પાક લેવો કયો ના લેવો એનું જજમેન્ટ લેવાય. તો એના માટે કોઈ આયોજન છે ખરું?
ના જી, આપણે એમાં કોઈ આયોજન નથી, पर એમે કોઈ લેબ એસ્ટેબ્લિશ પીપીપી મોડ में કરવા માંગે તો અમે આયોજન में લઈ શકીએ. हाल कोई आयोजन एवो नहीं. ये एग्रीकल्चर लेब जे छे जे एस्टेब्लिश छे एना पासेथी ज करावવું પડે. हाँ जी साहब, थैंक यू सर, थैंक यू वेरी मच. વેલકમ જી, વેલકમ. हेलो हाँ जी, बताइए. सर, मारू नाम अशोक शर्मा छे. हाँ, बोलिए ने सर. हूँ कच्छ માં ખેતી કરું છું. અને સુભાષ પાલેકર પદ્ધતિ મિક્સ ફાર્મિંગ કરીએ છીએ. ગુડ, बहुत સારું, बहुत સારું. અને ગૌશાળા છે એટલે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી જ કરીએ છીએ. बहुत અને સારું. ઓર્ગેનિક દૂધ ઉપર કામ કરીએ છીએ. એટલે જુદા જુદા ગાયના જેટલા પણ ફોડર્સ છે એ જાતે ઉગાડીએ છીએ અને ઓર્ગેનિક રીતે. મારો પ્રશ્ન એટલું છે કે અમારે પાસે બગાયત છે, ખારેકનું અને બીજા ઝાડોનું. એમાં અમારા પાસે જે ઝાડો છે એ અંદાજે 30 ફૂટ બાય 30 ફૂટ ઉપર અમારું વાવેતર છે. તો પ્રશ્ન એવું છે કે જો આની અંદર અમે મિક્સ ફાર્મિંગ ની અંદર જેમ અમે બગાયતમાં અથવા બીજા કરીએ છીએ, તો આની જો અમારે ઔષધીય પ્લાન્ટ્સની મિક્સ ફાર્મિંગ કરવી હોય તો અમને એનું માર્ગદર્શન ક્યાંથી મળી શકે? એમાં देखिए જે બેલા છે એના માટે તો તમારા ટ્રી જ મુખ્ય રૂપે જોઈએ છે. જે દાખલા તરીકે ગળો, જી ગળો તો बिना ટ્રી કે થાય જ નહીં. જી એના માટે ટ્રી અને ફેન્સિંગ જોઈએ જ. જી બરાબર. તો કચ્છમાં આપના એરિયાને ખૂબ સુટેબલ પડશે. પછી આપને મારી સલાહ એવી પણ હશે કે દોડી पे જાઓ. દોડી જીવંતી, ઓકે. तो ये ગાયોના दूध बढ़ावा માટે भी खूब उपयोगी છે. જો વેચાણ થઈ જાય તો પૈસા થશે, જો વેચાણ ન થાય તો ગાયો માટે ચારા થશે. સર, હું એટલું ઉમેરું કે અમે અશ્વગંધા ને જે ખાસ કરીને ગાયોના દૂધ માટે જે છે એવા બહુ નાના સ્કેલ ઉપર અમે નાનકડું એ રીતનું ગાર્ડન કર્યું છે અને ગાયો માટે જે છે, કારણ કે અમે ગાયોને જુદા જુદા 16 જાતના એકચ્યુઅલી ફોડર્સ આપીએ છીએ. એમાં 5 અનાજ જાતના આપણે ગ્રેન્સમાં આપીએ છીએ, 5 જે છે અમે ટ્રી ફોડર્સ આપીએ છીએ અને 5 કઠોળ વર્ગના અને અઝોલા. તો એની સાથે સાથે અમે ગાયનો દૂધની ક્વોલિટી પણ સુધરે અને ઓર્ગેનિક દૂધ સારું થાય એના માટે અમે ઔષધીય એની અંદર જે મિલ્ક બની જાય. હા, ઔષધીય બનાવવા માંગીએ છીએ. તો એના માટેની થોડીક મારી હતી કે જો અમને એવા રોપા મળે અને ક્યાંથી મળી શકે. તો અમારા પાસે જમીન 25 એકડ જમીન છે. તો અમે એનું વાવેતર પણ કરવા માંગીએ છીએ અને એક મોડલ બનાવવા માંગીએ છીએ. અમે ગાયો માટે સાહેબ એટલી માહિતી આપું, અમે નાના ખેડૂતોને અને વિદ્યાર્થીઓ માટે ફ્રી સેન્ટર પણ ચલાવીએ છીએ. એમને રહેવા ખાવાના પણ પૈસા નથી લેતા અને અમારી વાડી ઉપર વિદ્યાર્થીઓને અને નાના ખેડૂતોને ટ્રેનિંગ પણ આપીએ છીએ. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આ ઔષધીય પ્લાન્ટનું પણ જે છે ખાસ કરીને જે ગાયોને ઉપયોગી થાય અને ગાયના દૂધમાં ઉપયોગી થાય, તો એવી અમને ઉપયોગી થાય એવું માર્ગદર્શન મને બે જ વસ્તુ તમારા માટે ઉપયોગી ત્રણ જણાય છે. એકનો ફોડરમાં ઉપયોગ ખાસ નથી. દોડી જે છે, જી દોડીનો તમે એ કરી શકો તો એ આવક માટે ટ્રીના તણાના પાસે જ ઉગી શકે અને પાછો એને જુદા કોઈ જગ્યાની જરૂર પડશે નહીં. ગુડ. વચ્ચેની જે જગ્યા છે એમાં મારા નજરથી ડ્રમ સ્ટિક ઈ સાહેબ અમે અત્યારે ઓલરેડી કરીએ છીએ, કારણ કે અમારા જે છે મોરિંગા ઈ અમારો ગાયો માટેનું વન ઓફ ધ ટ્રી. હા, ये ચારાના રૂપમાં ચારા માટે મોરિંગાના ये કરશો તો ये ન્યુટ્રિશનનો ભંડાર છે. જી સર. અને એ જે છે કોઈ પણ દિવસે આખા નહીં ખવાવાનું, એને મિક્સ કરીને બીજા ચારા સાથે મિક્સ કરીને ખવડાવવાનું. જી સર, જી સર. અને બીજું દોડી, જી એટલે દોડીનો વાવેતર કરી શકો. એટલે ત્રણ વાવેતર તમારા જો પ્રોફેશન છે એને લાગીને બહુ ઉપયોગી નીવડશે. બરોબર, સરસ. અને સાહેબ અમે ગુગળ માટે થોડુંક અપેક્ષા રાખીએ છીએ. કચ્છમાં ગુગળનું થોડુંક એમને એમ લાગે છે કે ગુગળનો તમે તમારા એરિયામાં ગુગળ કરી શકો, પર ઇન્ટરક્રોપિંગ પછી આ વિસ્તારમાં પછી ગુગળ લગાવી દેશો તો પછી ઇન્ટરક્રોપિંગ નહીં થાય. બરાબર. હે ને? તો ગુગળ અગર કરવાનું હોય તો તમારી ગૌશાળાનો જો પેરીફેરી છે ને બહાર,
હા બરોબર છે, એના ઉપર ગુગળ લગાવો બરોબર, સરસ, અને ગુગળના રોપા તમને કચ્છમાંથી મફત મળી જશે, બરોબર છે, હે ને? ઠીક છે સર, થેન્ક યુ સર, થેન્ક યુ. વેલકમ. હેલો હાજી હેલો બોલે. હેલો, તમારો અવાજ આવે છે, વાત શરૂ કરો. નવીનભાઈ પટેલ બોલું છું, બોલીએ જી, કડી મહેસાણા જિલ્લો. બોલે. અમારે શું ગળો છે ને, મારા ખેતર બધા લીમડો છે, અહીંયા મેં ગળો વાયેલો છે. જી. આ વખતે ગળો મેં લગભગ 100 મણ મેં ગળો આ વખતે લોકોને મોકલ્યો છે. 100 મણ? તો એના માટે શું કરવું, એમ પ્રોડક્ટ કરવી હોય મારે, ઉત્પાદન નહીં, ઉત્પાદન થયું છે કે શું છે, શું કહેવા માંગો છો? એટલે તમારે 100 ટન કે 100 મણ ઉત્પાદન થયેલું છે ગળોનું? હલો, આવાજ કપાઈ ગઈ આપની, આવાજ કપાઈ ગઈ. ફરીથી કનેક્ટ કરો, અનમ્यूट કરો अपना माइक. હેલો, हाँ माइक अनम्यूट, हाँ आई आवाज आपनी. હવે ગળો મારે સાહેબ ફરતા ખેતર ફરતા લીમડા છે, બરોબર, અને મારા રોડ ઘણા બધા લીમડા છે, એના પર ગળો પુષ્કળ થાય છે. જી. બધો લીમડાનો ગળો. જી. આ વખતે મેં અમદાવાદ થી ઘણા લોકોને મેં ગળો મોકલ્યો, મારા ઘરે આવતા લોકો સાહેબ ગળો તમે ગોતી દો, અને ગળો મેં ઘણો આપ્યો છે. તો મારે એને વેચવા માટે કોઈ આયુર્વેદિક પ્રોડક્ટ કરતા હોય એને વેચવા માટે મારે કોન્ટેક્ટ જોઈએ છે. એક કોન્ટેક્ટ નંબર આપને જે છે ને, એક કુમાર કરીને છે, પી કુમાર. હા, આપ બોલો છો ક્યાંથી? કડી મહેસાણા જિલ્લો. કડી મહેસાણા, ઓકે. તો એક પી કુમાર કરીને છે, એનો નંબર આપને આપું, હે ને? એનો કોન્ટેક્ટ કરજો, મારો નામ આપજો. બરોબર, ઓકે, થેન્ક યુ સર. એક જ સેકન્ડ આપને નંબર આપી દઉં, પછી કાલની વાત ના રહે. બોલો સર. એક જ સેકન્ડ હોલ્ડ કરજો. એનો નંબર છે 78 745 745 62 748. 748. ओके, ये जो है 3 वस्तु ज्यादातर उपयोग कर रहे हैं, काढ़ा बना रहे हैं उसका कोरोना માટે. એની ગળોની ખાસ જરૂર પડે છે, અને તમારી પાસે ગળો ઉપલબ્ધ છે. બીજું, તમારે આજુબાજુ તમારો જે ગળો છે ને, એને મેળવાની કરતા આને મટીરિયલ તરીકે વાપરો. और જેટલા લોકો છે ને તમારે મહેસાણામાં તો ઘણા બધા નીમના ઝાડો છે, લીમડા પુષ્કળ સાહેબ, લીમડા મારા આ લીમડા ઉપર ક્લસ્ટર બનાવીને આ ગળોની જે દાંડી છે ને, એને તમે વાપરો એમાં વાવણીની સામગ્રી તરીકે. જો કે ગળો જે છે, દંડી હમણાં જે છે, બરસાત આવી જશે ને, બરસાતમાં આની જે દંડી છે ને, એક બિલાદ 1 ફૂટ જેવી કાપીને અને જમીનમાં નાખી દેવાની, એક ટ્રી પાસે 2-3. એટલે મારા જે લીમડા બાકી છે સાહેબ, ત્યાં મેં ચાલુ જ કર્યું છે, એ કાપીને રોપું છું. નહીં, તમે તમારા લીમડાની વાત નથી કરતો, હું એ વાત કરું છું કે તમારે આજુબાજુમાં જેટલા લોકો લીમડાના એ કરતા હોય એમને પણ આગળ વધાવો. તમારી જે પાસે મટીરિયલ છે ને, એનું વેચાણ કરો. તો એક ક્લસ્ટર બનાવો ત્યાં. ઓકે, બરાબર. તો તમારો મટીરિયલ બી યુઝ થઈ જશે, તમારો જે પદાર્થ છે ને એ ઉપયોગ થઈ જાય, હે ને? અને બીજા લોકોને સબસિડી મળે, તમને બી સબસિડી મળે. એટલે એમાં સાહેબ શું છે, મારે ફરતા લીમડા છે, રોડ ઉપર લીમડા છે, મારા ખેતર ફરતા લીમડા છે, એમાં ઓલું કઈ બનાવવું, ક્લસ્ટર કઈ બનાવવું, એમ શું કરાવું? ક્લસ્ટર બનાવવું હોય આપણે, તો શું કરવું એમ? ખેડૂતોનું નામ લેવાનું, કેટલા વૃક્ષો છે એના ઉપર ચડાવવાનું. ઓકે, ખેડૂતો નામ. હા, ખેડૂતોના નામ મેં જે આ ગ્રુપ પર શેર કર્યું છે, હે ને, એમાં એ માહિતી છે, એમાં એ ગ્રુપની માહિતી જે છે ને, સારાંશ મોકલી દેવાનું, એબ્સ્ટ્રેક્ટ, અને પછી શું ડિટેલ જોઈએ છે, પછી અમે તમારો કોન્ટેક્ટ કરી લઈશું. બરોબર. હમણાં તો એટલું જ જોવાનું છે કે કેટલા એક ગામમાં કેટલા ખેડૂતોએ
અને કેટલા હેક્ટરમાં કરવાનું. અહીંયા ગળોના કેસમાં હેક્ટર ન હોય તો લીમડાની સંખ્યા લખી દો. આ લીમડા સાહેબ લીમડાની સંખ્યા લખી પડે ખેતરમાં હા, એ વધારે સારું, વધારે સારું. એક લીમડા पे 3 થી 4 એ આવી શકે. હા અને એને આપણે જે સંખ્યાના આધારે હેક્ટર ગણીને અમે સબસિડી આપી દઈશું. ઓકે 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 ઠીક છે. તો તમારા જે બજારનો ભાવ, બજારની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓકે ઓકે બસ બજાર માટે જોઈએ મારે શું છે બીજા ઉપર શું મજૂર રાખી અને હું એનું કટિંગ કરાવી અને આપણે વેચી શકીએ. બીજું જે છે બહુ જ વધારે હોય તો તમે મહેસાણાથી નજીક અમારે यहाँ जो सूखो જે છે 25 રૂપિયા કિલો આપણે પણ લઈએ છીએ ગાંધીનગરમાં. એટલે નાનો જથ્થો અમે પણ લઈ શકીએ છીએ. बराबर. ओके ओके थैंक यू. अरे हमारे इस बात में मजबूरी ये है कि सरकार तुम्हारे बाजार में शायद 50 रुपया 40 रुपया मળી જાય भाव, पर हमें 25 એટલા માટે કે અમારા ભાવ જે છે સરકાર જ નક્કી કરે છે. અમે વધારે ભાવ આપી શકતા નથી. ओके ओके. नमस्कार सर. नमस्कार जी. सर ये जो है क्लस्टर जो है इसमें क्लस्टर को एफपीओ के जो मेंबर्स है वो अलग अलग गांव से होते हैं तो उसको क्लस्टर के बेस पे क्या कर सकते हैं? क्लस्टर मतलब बेसिकली एक गांव में हमें क्लस्टर જે ગણીએ છીએ 5 થી 10 15 હેક્ટરનો જે વાવેતર હોય એને ક્લસ્ટર ગણીએ છીએ. એ બરોબર છે સર, પણ મારું કહેવાનું એવું છે કે ટૂંકમાં આ જે એફપીઓ છે તે અલગ અલગ ગામો હોય. એક ગામ ખેડૂત એકમાંથી બે ખેડૂત તૈયાર છે એક ગામમાંથી બીજા ગામમાંથી, તો એ તાલુકા એક તાલુકાના હોય તો એને ક્લસ્ટરમાં આપણે સમાવેશ કરી શકીએ એમ? बहुत दूर दूर હોય તો એને ક્લસ્ટર में समावेश ना કરી શકીએ. એક જ તાલુકાના હોય તો શક્ય બને એમ? એક તાલુકાનો बहुत છૂટા છવાયો હોય અને માર્કેટ કરવા કોઈ તૈયાર હોય તો ગણી લઈએ આપણે. અને શું સુવિધા છે? એફપીઓ લેશે ને ક્લસ્ટર ને? હા એફપીઓ રેટમાં. હા તો એફપીઓ સાથે જોડેલું હોય તો મોકલો જોઈએ. અને બીજું સર આત્મા સાથે ટાઈપ કંઈક થઈને ટ્રેનિંગ નું થઈ શકે ખરું? ટ્રેનિંગ તો અમે તમને ક્લસ્ટર में જોડાવશો તો ટ્રેનિંગ અમે આપીશું. એવું છે સાહેબ ને, એટલે જસ્ટ હું આત્મા સાથે હું આપને કહું છું કે જસ્ટ કે આ જીએમબીબી હે ખેડૂતોને એટલી બધી ખ્યાલ નથી જનરલી, તો એના માટે છે. આત્મા બી તૈયાર હોય તો આત્મા ને ફેસિલિટેટર તરીકે બનાવીને અમે મેડિસિનલ પ્લાન્ટની ટ્રેનિંગ એમના મારફતે બી અપાવી શકીએ. પણ નોર્મલી અમે જે છે ને એ કૃષિ યુનિવર્સિટીઓના નિષ્ણાતો લાવીએ, આપણે આવીએ છીએ અને પછી જે છે ને જે ખરેખર ખેડૂત કોઈ કરતો હોય ખેતી એને બોલાવવાનો પ્રયાસ કરીએ છીએ. ઓકે, કેમ કે અમે જુનાગઢ, હું આત્મામાં છું, આત્મા પ્રોજેક્ટ ની અંદર છું અને આની અંદર કોઈ ક્લસ્ટર આપને અહીંયા કોઈ ક્લસ્ટર બનશે તો એ ક્લસ્ટર સાથે તમે ટ્રેનિંગ આપવા ખુશી દર્શાવતો તો આપને રિસોર્સ પર્સન તરીકે બોલાવી લઈશું. ચોક્કસ સર, તો એટલા માટે જી થેન્ક યુ સર. વેલકમ. नेक्स्ट. हेलो. हाँ जी. हेलो. हाँ बोलिए. હવે મારો પ્રશ્ન એવો છે સાહેબ કે જેમ કે આપે ઘણી બધી માહિતી એના મિત્રો પણ ખેડૂત મિત્રો જેમ કચ્છવાળા મિત્ર આપી એમ અને આ ગળોની માહિતી આપી એમ ઘણા બધા આપણને માહિતી આપતા હોય છે. તો એનો કઈ આપણે ડેટાબેઝ કે એવો કરી શકીએ જેથી ખબર પડે કોની પાસે શું છે, અથવા તો આ એક આપણે લિંક જેવું કામ કરી શકીએ જે કદાચ આપને એવા પ્રયત્નો આપે પણ કર્યા જ હશે. आज તમે આ ગ્રુપને જોતા હો તો સૃષ્ટિ में રમેશભાઈ ક્યારથી આ જ વસ્તુ આ જ માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે. જેથી આ માહિતી ભેગી થાય તો આપ સૌ લોકો જોડે આ શેર કરી શકીએ. બિલકુલ સરસ ઉપાય છે સાહેબ, સરસ ઉમદા પ્રયત્ન છે સાહેબ. થેન્ક યુ. હેલો સર. हाँ बताएं. हाँ, આમાં જે લઘુ પંચમૂળ જે છે એનું વાવેતર કરવાનું છે તો એનું ક્યાંથી બીજ આપણે અથવા તો સીડલિંગ ક્યાંથી મળી શકે? हाँ मित्र, बड़ी बहुत उम्दा प्रश्न કર્યો છે આપને. પણ આનો બીજ કે એ ક્યાંથી મળશે બિલકુલ માહિતી નથી અને વિજ્ઞ છીએ ટોટલી. એટલે એ જે તે તમારે જોઈતું હોય તો ગ્રુપમાં નાખીએ, કોઈ બંદો આવશે જેના પાસે કોઈ આપી શકે. ઠીક છે ચાલશે.
એમાંથી બે क्योंकि हमें प्रश्नपर्णी, कृष्णपर्णी, गोखरू અને 4-5 વસ્તુઓ છે ને આ આ બધી પ્રશ્ન છે. પરનો મોટો પ્રશ્ન છે. હા, તો એનો જેનો તમારે પ્રશ્ન હોય ને એ ગ્રુપમાં મૂકો. RCFC में આપણે મૂકીશું અને લોકો મળી રહેશે કે જે આપણે બીજ સપ્લાય કરી શકશે. કારણ શાલપર્ણી અને છે મારી જોડે, એ જી. ઘણા છે, પણ આ પ્રશ્નપર્ણી છે અને બૃહતી એ બેનું જરા થાય. જે વસ્તુ તમારે પાસે નથી કેટલો જોઈએ છીએ હે ને, હા, અને એનું નામ લખીને ગ્રુપમાં શેર કરો તો લોકોને ખબર પડે અને જેને પાસે ઉપલબ્ધ હશે તમારો કોન્ટેક્ટ કરશે. જરૂર જરૂર. થેન્ક યુ સર. વેલકમ. नरेश जी, नरेश नटवाणी जी का प्रश्न है कुछ? નહીં નહીં, એક જ પ્રશ્ન હતો, થઈ ગયો. ओके. મિત્રો, તમારા સવાલો કોઈ હોય તો ફરીથી હાથ ઊંચો કરજો. દરમિયાન હું તમને કહી દઉં કે મેડિસિનલ ગ્રુપના ચાર ગ્રુપ આપણી વોટ્સએપના અત્યારે એક્ટિવ છે અને એક ટેલિગ્રામનું છે જેમાં લગભગ 1700-1800 લોકો જોડાયેલા છે. આ ચારે ગ્રુપમાં તમારી પાસે જે સરપ્લસ ઔષધિ હોય અથવા તમે જે ખેતી કરતા હોય એની વાત પણ મૂકજો. તમારે કઈ જરૂર હોય તો એની પણ વાત મૂકજો. તો આપણે ગ્રુપમાં એકબીજાના અનુભવમાંથી ઘણું બધું શીખવાનું થશે. અને ઘણી વખત તો શું થાય છે કે એક ખેડૂત પાસે એક વસ્તુ પડી છે અને બીજાની જરૂર છે, તો આપણે અરસપરસ કમ્યુનિકેશન, માહિતીની આપલે થાય એ ખૂબ જરૂરી છે. એટલે હમણાં છેલ્લો જે સવાલ મિત્રનો હતો તમે ગ્રુપમાં પૂછશો તો ડેફિનેટલી હું પણ એક ગ્રુપમાં જે માહિતી હોય બીજા ગ્રુપમાં ન આવી હોય તો ડેફિનેટલી એક ખેડૂતના નંબર સાથે મૂકવાનો પ્રયત્ન સતત મારો હોય છે. એટલે ખાસ કરીને તમારી જે વાત છે બીજા લોકો સુધી પહોંચે એના માટે સૃષ્ટિ અને મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ સાથે મળીને સતત અમે લોકો પ્રયત્ન એ કરી રહ્યા છીએ. હર્ષભાઈ, પૂછો સવાલ તમારો. હર્ષભાઈ, સવાલ પૂછો. હર્ષભાઈ, તમે હાથ ઊંચો કર્યો છે, સવાલ પૂછો. મને લાગે છે એને પૂછી લીધું છે, હાથ નીચો થયું નથી. ઓકે ઓકે ઓકે. હવે બીજા એક વિનંતી કરવાની છે, ખાસ કરીને જે મેં કોઠા મૂક્યું છે ને ઉપજ માટે અને પદ્ધતિ માટેનું, એમાં ઘણા લોકો એવા છે કે જે જુદી જુદી વનસ્પતિઓની ખેતી કરી રહ્યા છે. એને જે ખરેખર ખેતી કરી રહ્યા હોય તો એ ખેતીના આધારે, આપણા અનુભવના આધારે આ કોઠામાં જે કંઈ સુધારો કરવાનું હોય તો મહેરબાની કરીને મને જણાવશો, જેથી બીજા લોકોને સાચી માહિતી મળી રહે. એ જ અમારો પ્રયાસ છે. ધન્યવાદ. મિત્રો, તમારા કોઈ છેલ્લે સવાલ હોય તો આપણે લઈએ. કેતનભાઈ હાથ ઉઠાવે છે. હેલો, પૂછો સવાલ. યસ, પૂછો. हेलो, हाँ बोलिए. हितेश जी बोलिए. हेलो. हाँ हितेश जी, आवाज आ रही है आपकी, बोले. हाँ सर, यहाँ आनंद जिला में बात कर रहा हूँ जी. मारा 2 વર્ષથી હું ઔષધીય ખેતી કરવા માંગુ છું, પણ મને કઈ ખેતી કરવી મને ખબર નથી પડતી. તો ઇજમેટ તુલસી કરવી હોય તો સારી પડે, પણ એનું બિયારણ ક્યાંથી લાવવું અને એનું ઉત્પાદન થાય જે એનું માર્કેટ ક્યાં કરવું એ મારે માહિતી જોઈએ છે. કઈ વસ્તુ ઉછેરવા માંગો છો આપ? ઇજમેટ તુલસી. તુલસી? હા, તુલસી. હા, હમણાં જે એક વ્યક્તિ બોલતા હતા ને જેને તુલસી ખેતી કરે છે અને બતાવતા હતા, હે ને, એટલે હા, એ એમનું નામ તમે સાંભળ્યું હશે. એને જોડે સંપર્ક કરવાનું. અને એક ઘનશ્યામભાઈ છે જે તુલસીની ખેતી કરાવે છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. બરોબર. તમારે આખે એકલાના તમે તુલસીની ખેતી કરવા ઈચ્છો છો તો એ ક્લસ્ટર બનશે નહીં. હા, બરોબર. એ ક્લસ્ટર બનાવવા માટે 3-4-5 ક્લસ્ટર બનાવે તો મળે. અને તમારે નજીકમાં તમારો જે છે ને પેલો આનંદ યુનિવર્સિટી સિવાય તમારે બોરિયાવીની સંસ્થા છે ને એ મેડિસિન પ્લાન્ટ વાળી,
એમાંથી પણ તમને સારા હા છે છે ઉન્નત બી મળી રહેશે એનો તુલસીનો. બરોબર. હા હા જી સાહેબજી, ભૂપેન્દ્રભાઈ બોલું. તમારે તુલસી કરી હોય ને તો મને કોન્ટેક્ટ કરજો. हाँ देखो अच्छा अभी तुमने બોચાસન मिल રહું गया છું, બોચાસન भूपेंद्र भाई। બોચાસન. નંબર લખો તો લખી લો. बोचासन सुन बताई हाँ दो लखनऊ नंबर बताई दो भूपेंद्र बोलो भाई नंबर नंबर बताई दो 98 51 33 74. 51 33 74. અને તમારો નંબર આપજો ને મને. હા હમણાં કોન્ટેક્ટ કરું આ નંબર પર. હા હા, હું એમાંથી ring કરજો મારું મને. છું તમને. હા, હા હા વાંધો નહીં. વેબિનાર પત્યા પછી મારજો રિંગ મને. સારું હા 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 सरस હા, ઓકે, થેન્ક યુ. बीजो कोई प्रश्न? ના हरीश બીજો કઈ નહીં. हरीश भाई મને अनम्यूट करो। ફોન કરીને મળજો. મને ફોન કરીને મળજો. સારું હાજી સાહેબ સારું હા हरीश હવે पटेल ભૂગોળ અને ઈસબગુલના હું જે તમને માર્કેટની મારીને બધી. एक एक बात करिए भाई हरीश पटेल बात करने पहले। હાજી ઓકે, ભૂગોળ અને ડન. ઈસબગુલના આપે કહ્યું હતું કે બીજ વહેલા તે પહેલાના ધોરણે અશ્વગંધા અને ગળો સોરી તો એના મળવાના છે કે પછી ગુગળ અને ઈસબગુલના આપણે આણંદમાંથી હમણાં વાત કરી હતી તો એના માટે શું કરવું પડશે ક્યાં नहीं हमारा हमारे पास है जो बीज छे मैं बतायु ये 5 जातना छे अश्वगंधा करियातु सोनामुखी और शंखपुष्पी અને અને અળસિયો બરાબર છે. અષાઢિયો હાજી તો એના બિયારણ માટે આપણે ત્યાં જીપીએમબી માંથી એટલે ગુજરાત મેડિકલ બોર્ડ જીએમપીવી ગુજરાત મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ એટલે ત્યાંથી કોન્ટેક્ટ પર્સનલ આવવું પડશે કે કેવી રીતે લેવાનું એ પ્રશ્ન હતો. हमारी वेबसाइट पे થી નંબર મળી જાય અને ત્યાં આપને રેસ્પોન્સ મળશે। આજે એને ફોન થી આપને નોંધાવવાનું કે એટલે પ્રક્રિયા શું છે એ પૂછવાનું. आप एक એપ્લિકેશન સીધી બતાવી દેશો કે એટલા છે ને કેટલા ક્લસ્ટર में કેટલા કરવાના છે। ઓકે સાહેબ ઓકે થેન્ક યુ. એકલા ફાર્મર हो तो मुश्किल બનશે। હા જી સાહેબ જી 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 એટલે ક્લસ્ટર હશે તો ક્લસ્ટરની માહિતી મારે પાસે આવશે ને જી તો જે ક્લસ્ટરની માહિતી મારે પાસે આવશે અને જે બી છે એને હું સામેથી જણાવીશું। જી સાહેબ જી સાહેબ. ઓકે हेलो हाँ जी बारोट जी बोलिए। મને કચ્છમાં ખેતી કરવી હોય કચ્છ માંડ તાલુકાના બાજુમાં તો કઈ કરાય? શું दोबारा बोलिए प्लीज। કચ્છમાં हाँ મને તુલસીની કે અશ્વગંધાની કરવી હોય તો કરાય? तुलसी तो आखा राज्य में गमे ત્યાં કરાય। અશ્વગંધા બી તમારે કચ્છમાં લોકો કરી જ રહ્યા છે। અચ્છા તો કચ્છ માંડવીમાં ત્યાં કોઈ કરતું હોય તો મને જોવું હોય કે કઈ મને ત્યાંથી શીખ લેવી હોય? અશ્વગંધાની ખેતી કચ્છમાં થઈ રહી છે। અચ્છા હું માંડવી તાલુકાના ત્યાં છું તો આસપાસ કોઈ ખેડૂત કે કોઈ તમારું आप ग्रुप में बात करो ને કોણ કરે છે તમને મળી જાય। ठीक है है ना ग्रुप में મૂકશો ને કે અશ્વગંધાની ખેતી કોણ કરે છે મટીરિયલ કોની પાસે છે તમને સામેથી રિપ્લાય આવી જશે। અચ્છા અને બીજું જાણવું હતું કે કોચ કરીને આવે જે વેલો આવે છે तो ई कोच हाँ कोचा ओके हाँ तो ई कराए। हाँ ये भी कराए ये में भी कोई वांधो नहीं क्योंकि ये भी न्यूट्रिटिव उसके लिए है और शायद इसकी सब्सिडी भी है पर अभी हम लोग इसको प्रमोट नहीं कर रहे। अच्छा तो इसका मेडिसिनल समझो मैं ये करता हूँ तो कहाँ पे सेल करना है कुछ उसका आइडिया वगैरह? नहीं वो बहुत आइडिया वही सबसे बड़ा इशू ही मार्केट है दोस्त। जहाँ मार्केट हो ત્યાં જ આગળ बढ़शो। अच्छा तो પછી તુલસી ને અશ્વગંધા જ કરાય એમ? તુલસી અશ્વગંધા એ પણ કોઈની સાથે સંકળાઈને કરજો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ યા તો ક્લસ્ટર બનાવીને। તો કચ્છમાં કોઈ કરે છે તમારા કને કોઈ કોન્ટેક્ટ વગેરે હશે કે કઈ કચ્છમાં ક્લસ્ટર બનાવવાની અમે બાર બાત એટલા માટે કરીએ છીએ કે એકલા ભાઈ અગર ઉછેરી લેશે ને તો પછી એને માર્કેટ મળશે જ નહીં। લેકિન 4-5 લોકો ઉછેરશે અને જથ્થાબંધ હશે ને તો પછી માર્કેટ થવાની શક્યતા વધશે। બરાબર ઠીક થેન્ક યુ સર। થેન્ક યુ પ્રદીપ जी। સર ચંદન છે ચંદન રક્ત ચંદન અને સફેદ ચંદન એના સાહેબ વેચાણ ટૂંકમાં માર્કેટ માટે કોઈ કોન્ટેક્ટ કે કઈ મળી શકે ખરું?
ખાસ કરીને આ તાવતે વાવાઝોડું આવ્યું અને એની અંદર ચંદન તૂટ્યા છે બહુ. એમાં અને આ ગ્રુપમાં બી જોડાયું હશે. નીતિન પટેલ કરીને છે, ચંદન એસોસિએશન એને બનાવી છે વડોદરાના, કદાચ એ ગ્રુપમાં જોડાયેલું પણ હશે. બરાબર ને? એટલે મારા એ ગ્રુપમાં તમે મૂકશો તો આ ગ્રુપમાં એ જોડાયેલો છે. ઓકે. અને એને માહિતી પણ મૂકી છે. મેં એમને પણ વાત કરેલી હતી કે કોઈ પણ વ્યક્તિને ચંદન ઉછેરવું હોય તો મારી પાસેથી મફત રૂપા એને મળશે અને સપોર્ટ પણ મળશે. ઓકે जी. हेलो सर. हाँ बोले. आप अपना अनम्यूट करिए केतन जी. अनम्यूट करो. माइक बंद है. हाँ आप बोलिए. हाँ सर जी, હું મહેસાણા જિલ્લાથી. બોલીએ. આપણે મહેસાણા જિલ્લામાં સર્પગંધાની ખેતી કરવી હોય તો થઈ શકે ખરી? सर्पगंधा नहीं. हाँ सर्पगंधा. देखिए हमारा, मैं पर्टिकुलरली इसके लिए बहुत टेक्निकली बहुत सूटेबल नहीं है, पर मुझे नहीं लगता कि सर्पगंधा की खेती यहाँ किया हो. लेकिन मध्य गुजरात में तो सर्पगंधा का कुछ डिमांड आई है. मध्य गुजरात में? हाँ मध्य गुजरात में. अब महसाना में सूटेबल है कि नहीं है, एक ग्रुप में जरा पूछ लो. घनश्याम भाई करीने छे, घनश्याम पटेल. घनश्याम भाई पटेल તમે ગ્રુપ में શોધતા જાણો છો ને? હા. તો ગ્રુપ में घनश्याम भाई पटेल શોધીને એમની જોડે વાત કરજો. ઓકે સર. તો ये सर्पगंधाની खेती કરાવે છે એટલે ये કઈ માર્ગદર્શન આપને આપી શકે. ઓકે. हमें हमारा टेक्निकल ग्रुपे सर्पगंधाની बहुत ભલામણ કરી નથી, પણ ક્લસ્ટર બનશે તો આપણે આગળ લઈશું. હા હા. હેલો. ઓકે થેન્ક યુ સર. ओके वेलकम. हेलो. हाँ जी. हेलो. हाँ जी बोले. અમારા વિસ્તારની અંદર સાહેબ ભાંગરાની વનસ્પતિ પુષ્કળ થાય છે, બરોબર? આ વખતે નડિયાદની અંદર 1500 રૂપિયા મણ લઈ ગયા છે. એટલે એ તો વાઇલ્ડ હશે ને કે ખેતી કરી છે? ના, એમને ખેતરમાં થાય છે અમારે. હા ભાંગરો. ઓકે. એટલે 1500 રૂપિયા નડિયાદની અંદર સૂકો ભાંગરો આખા છોડ સોથી. જી. તો એના માટે બીજે કઈ માર્કેટ ખરું? માર્કેટ માટે દોસ્ત એક જ વસ્તુ છે માર્કેટ. જે તમારે પાસે જથ્થો હોય એ જથ્થાની ફિઝિકલ ફોટો વોટો લઈને અને કેવી કન્ડિશનમાં છે એ તમારે આજ ગ્રુપો જે છે ને મેડિસિનલ પ્લાન્ટના, આરસીએફસીના, એ ગ્રુપોમાં મૂકો. ઓકે. અને જ્યારે એ ગ્રુપોમાં મૂકશો તો તમને જે કઈ લોકોને જરૂર હશે તો સામેથી આવશે. પછી બીજું એક છે, તમને ચરક કરીને એક પોર્ટલ છે, ઈ ચરક. હા, એ પોર્ટલ પર મૂકો. કોઈને જરૂર હશે તમારો કોન્ટેક્ટ કરશે. એમાં કોઈ ફીસ લગતી નથી. ઓકે ઓકે. પછી અહીંયા ગુજરાતમાં એક એગ્રી મીડિયા કરીને એક પોર્ટલ છે એન્ડ્રોઈડનો. એમાં કિસાન લોકો ઘણા બધા જોડાયેલા છે. એમાં મૂકો. અને એ રમેશભાઈ એ બધા જ કામ કરે છે. તમે એ ગ્રુપમાં મૂકો અને એ આપણે જુદા જુદા ગ્રુપોમાં મૂકીશું. કોઈને જરૂર હશે તો તમારો કોન્ટેક્ટ કરશે. તમારો નામ, નંબર મૂકવાનું અને કેવી હાલતમાં છે આ જથ્થો, કેટલો જથ્થો છે, કેવી હાલતમાં છે એ મૂકવાનું. ઓકે થેન્ક યુ. બરાબર. તો તમને માર્કેટ મળશે. ઓકે. મારે ભાંગરો જોઈએ છે તો મને કોન્ટેક્ટ નંબર આપો ને તમારો. જો હમણાં જ મળી ગયું ભાઈ. 63 544. હેલો. હા બોલો. 63 544. હા 63 144. ઓકે. નવીનભાઈ પટેલ. નવીનભાઈ સરસ. એમને તાત્કાલિક માર્કેટ મળી ગયું. હા બીજું હિરાલીજી, હિરાલ અમર. હા હિરાલ અમર પરીખ મારું નામ છે. અને હું હર્બલ વાત કીએ થે. હા હું હર્બલ પ્રોડક્ટ્સ બનાવું છું. એટલે એના માટે મારા રો મટીરિયલમાં આ બધી વસ્તુઓ જોઈએ છે. પણ મારે શું, એટલે 5 કિલો મારા માટે ઇનફ છે એમ. હા ઓકે. બહુ બધી હર્બ્સ જોઈએ, પણ અમુક મુલતાની મીઠી હોય એ બધું મારે 50 કિલો ને એવું બધું જોઈએ, વધારે જોઈએ એમ. પણ આ ભાંગરો ને છે, પછી તુલસી છે, એ બધું મારે જોઈએ. આમળા પાવડર છે એ મેક્સિમમ જોઈએ, મેથી પાવડર મેક્સિમમ જોઈએ. નાના જથ્થા છે ને.
હા એટલે 5-5 કિલોમાં જોઈએ મને. आपने आपने देखिए एक तरीका बीजो ये जो नाना नाना जे धंधाधारी लोगो छे ना, हाँ એમને માટે મારી એક રિક્વેસ્ટ ये છે કે અમે પીએચસી જે છે ને, પીએચસી અને સીએસસી, हाँ ये તમારા ગામના આજુબાજુ કોઈને પીએચસી સીએસસી में हमें हर्बल गार्डन तैयार करावડાયા છે. ओके. હવે એ હર્બલ ગાર્ડનો में જે ઘરગથ્થુ ઉપયોગ માટેથી 20 થી 30 વનસ્પતિઓ અમે ઉછેરી છે, નહીં હોય તો ઉછેરી શકીએ છીએ. અને એના જોડે તમે કોન્ટેક્ટ કરો ના તો એ લોકોને મેન્ટેનન્સમાં મદદ મળી જાય અને તમે લોકોને એ જે છે ત્યાંથી લોકલ સ્થાનિક વેપારીએ માલ મળતું રહે એવી કઈ વ્યવસ્થા ગોઠવો. ઓકે. અમે મદદ કરવા તૈયાર છીએ, અમે રિસોર્સ તૈયાર કરવા. ઓકે, થેન્ક યુ સર. વેલકમ. हेलो किशोर जी. हेलो नमस्ते साहब. नमस्ते जी. जी सॉरी હું કિશોર ચંદ્રજી નો સન બોલું છું, નિમિત બલદાનિયા જી. અને એકચ્યુઅલી સાહેબ મારી એક આપ સૌને આપના લેક્ચર સાંભળતો હતો, આપની પ્રવચન આપણી આખી વ્યવસ્થા સાંભળી. I just want to say one thing. I am a consultant. હું આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે કન્સલ્ટેશન સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યો છું અને હું મારા તરફથી એ પ્રયત્ન કરી શકું કે કોઈ પણ ખેડૂત અને કોઈ પણ વર્ગ આપના ગ્રુપમાં પણ લોકોને કોઈને પણ મટીરિયલ વેચવાનો પ્રશ્ન જે આવે છે એ જે કોઈ પણ સંસ્થાને કંપનીને પોતાના વાર્ષિક એક આયોજન હોય છે, પરચેસ માટેનું પ્લાનિંગ હોય છે, એ પરચેસના પ્લાનિંગ પ્રમાણે જે ખેડૂતોને બલ્કમાં માલને વેચી શકાય કે કામ કરી શકાય એવું એક આયોજન અમે તૈયાર કરી રહ્યા છીએ. અને એના માટે આપ સૌનો પણ સાથની જરૂર પડશે. આપ સૌને પણ કોઈને પણ ખેડૂતોનો પણ જરૂરત હોય કે એમને માલને વેચવાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, I can try to help it out. देखिए बेसिक इशू किशोर चंद्र जी ये છે કે જે એનું વાર્ષિક આયોજન છે એ આયોજન ઔષધીય વનસ્પતિઓ આપના સાથે શેર કરતી હોય और એજ પ્રમાણે અગર ઉછેર થાય જી, હા ના, એનો કેલ્ક્યુલેશન કરીને કે કેટલો જથ્થા જોઈએ અને એ જથ્થા માટે કેટલા એકરેજ જોઈએ जी. और ये एकरेज एज जो औषधीय ये હોય ને ફાર્મેસી જી, ફાર્મેસી નો જેને આપણે સરાઉન્ડિંગ એરિયા છે જી, એ જ વિસ્તારમાં ક્લસ્ટર જો બનાવવામાં આવે તો ખેડૂતોને ફાયદા મળે અને એ ફાર્મેસી છે એને પ્રમાણિક માલ પણ ત્યાંની ત્યાં જ મળતું રહેશે અને આપ જેવા લોકો ને પણ એક જે છે કન્સલ્ટન્સી નો જે છે ને બિઝનેસ એ પણ એસ્ટાબ્લિશ થાય. એકચ્યુઅલી સર ક્લસ્ટરની અંદર જે રીતે આપણે વિસ્તાર પ્રમાણે કરીએ છીએ, વિસ્તારમાં 2 થી 3 ડિસ્ટ્રિક્ટ્સને સાથે લઈને, કારણ કે કંપનીઝ જે છે એટલી ડિસ્ટ્રિક્ટ વાઇઝ, ફોર એક્ઝામ્પલ ફક્ત અમદાવાદની અંદર જ આપણે ઘણી ખરી કંપનીઓ છે, એની આસપાસ સરાઉન્ડિંગ આપણે ખેતી લાયક કે ઔષધીય પાકની અંદર કામ કરવાવાળા લોકો ખૂબ ઓછા હોય છે. તો એવું નથી દોસ્ત, હું આપને बताऊं अदर वे राउंड છે. ये જે છે એ ઔષધીય ફાર્મેસી જે આયુષ ફાર્મેસીઓની સોચ છે કે લોકો તૈયાર નથી. લોકો કોઈ પણ વનસ્પતિ ઉછેર કરવા માંગતા હોય અને પોષાતી હોય ખેડૂતને તો ખેડૂતોની કમી નથી, કોઈ પણ પાકને ઉછેરાવી શકાય. ઓકે ઓકે 100% સર. સો ખેડૂત મિત્રો જે છે ને એને જોઈએ શું, મહેનતનો રિમ્યુનરેશન મળવું જોઈએ. બરાબર છે. તો ખેડૂતો કોઈ ગમે તે વસ્તુ કરવા તૈયાર હોય, એને કોઈ गेहूं और सर आपका नंबर शेयर करना, लेवा देवा नहीं किशोर चंद्र जी 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 बिल्कुल. सॉरी, मेरा नाम निमित बलदानिया है. किशोर चंद्र मेरा फादर है. हम दोनों साथ में अभी सुन रहे थे लेक्चर, आपका प्रवचन, आप पूरा लेक्चर. एंड डेफिनेटली मैं आपको नंबर देता हूँ. मेरा नंबर है 9016. एक मिनट. हेलो जी, मेरा नंबर है 9016987221. 9016987221. 9016 9872221.
ઓકે, તો આવા પ્રયાસ કરો કે જે ફાર્મેસીઓ છે ને, ખાસ કરીને 2-3 જો બડી ફાર્મેસીઓ છે ને, મોટી ફાર્મેસીઓ, જી, અને એની એમાં ડિમાન્ડ પ્રમાણથી અને જે વનસ્પતિઓ આપણે ગુજરાતમાં થતી હોય એટલી 4-5 વનસ્પતિઓને ધ્યાનમાં લઈને આયોજન કરો ને, તો ઘણું બધું હિત તમારો થાય, ખેડૂતોનો થાય, અને એને પણ માલ જે છે ને वो વ્યાજબી માલ મળી રહે છે. જી સર, અત્યારના અમે એક આયોજન આ પ્રકારનું કર્યું હતું કે જે ક્લસ્ટર જે છે, ફોર એક્ઝામ્પલ એક ક્લસ્ટર છે, ઓલરેડી અમે એક આયોજન કરી રહ્યા છીએ. એક ક્લસ્ટર પહેલા તો સૌથી પહેલા તૈયાર કરવું એ સૌથી મોટી વાત છે. કઈ ચીજનો ક્લસ્ટર છે, કઈ વનસ્પતિનો? નહીં, એટલે એક ક્લસ્ટર એટલે મિક્સ્ડ ક્રોપ. हेलो, आवाज कट गई आपकी. हाँ किशोर भाई, आप क्या बात कर रहे हो? हाँ हितेश जी बोलिए. किशोर भाई क्या बात कर रहे थे? કિશોર ભાઈ ક્યાં? કિશોર ચંદ્ર ક્યાં નાખ્યો ભાઈ ગઈ. એનો નંબર મળ્યું છે, એને કોન્ટેક્ટ કરી લેજો. હા, એનો નંબર સાહેબ આપણો નંબર મળશે, કોન્ટેક્ટ કરી લેજો. हेलो हेलो, हाँ भूपेंद्र जी बताइए, कोई प्रश्न है अपना? हेलो, हाँ जी बोले. हाँ सर, ભૂપેન્દ્રભાઈ બોલું છું. બોલીએ. વેટીવરમાં ક્લસ્ટર કરવાથી ખેડૂતોને કોઈ ફાયદો થઈ શકે સર? શેનો? વેટીવર ખસની ખેતી, ખસ આપણે. હા, ખસની ખેતી બી થતું હોય તો ફાયદો થાય, કેમ ના થાય સાહેબ? એકચ્યુઅલી જો ક્લસ્ટર થઈને ખેડૂતો તૈયાર થતા હોય તો અમારી પાસે હેલો એનો માર્કેટ રાજકોટના જે છે ને, ધોરાજીના હીરાપરાજી. અરે સાહેબ, એક મિનિટ મારી વાત સાંભળો તમે. એક મિનિટ સર, લિસન ટુ મી. જો ખેડૂતોનું ક્લસ્ટર તૈયાર થાય તો અમારી પાસે પ્લાન્ટિંગ મટીરિયલ અવેલેબલ છે અને બાયબેક ની બી વ્યવસ્થા કરી છે. ક્લસ્ટર બનાવવા હેલ્પ બી કરીશું. જો કોઈ ખેડૂતોનું ગ્રુપ તૈયાર થાય તો અમે એમની જોડે કામ કરવા માટે તૈયાર છીએ. તો એ જે છે ને, એ હીરપુરા જે છે ને, રાજકોટ વાળા ધોરાજીના, એ કઈ ક્લસ્ટર તૈયાર કરી રહ્યા છે ને વેટીવરના, હે ના? ઉત્તર ગુજરાતના કોઈ ફાર્મરો હોય જો કરવા તૈયાર હોય, અમારી નોલેજમાં સૌરાષ્ટ્રમાં મારા અંદાજે લેન્ડ પ્રમાણે શક્ય છે ને એટલું બધું વેટીવર માટે, પણ ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં સરસ સક્સેસ થઈ શકે. બહુ સારું થાય અને આવક બી સારી મળે, પર ક્લસ્ટર માટે અમારે પાસે કોઈ રજૂઆત હમણાં સુધી નથી વેટીવરની. પણ તમારી પાસે કોઈ રિક્વાયરમેન્ટ આવે તો અમને જણાવજો ચોક્કસ. આવું કોઈ સાહેબ તમારો નંબર આપજો, ખસખસ માટે તમારો નંબર આપજો સાહેબ. ખસખસ નહીં સાહેબ, ખસ વેટીવર. હા વેટીવર. ઓકે, ના તો બરાબર છે. નહીં, ખસ એ જ છે, ખસખસ જુદો નથી. ખસખસ અલગ વસ્તુ આવે ને, ખસ એટલે વેટીવર છે. હા વેટીવર ની સુગંધિત પાકમાં આવે છે, ઓઇલ નીકળે ને એનો. બીજું બોલે શિલ્પાજી. હેલો. हेलो, हाँ बोलो. हेलो, शिल्पा जी बोले. हेलो. हाँ, तो आपकी आवाज सवाल पूछ. हेलो. भारत जी, आपसे तो बात हो गई ना, बताइए कोई आवाज कट रही है आपकी. आवाज कट रही है आपकी. हाँ भारत जी बोलिए. आवाज सही नहीं आ रही है, आवाज कट रही है. તમારું ઇન્ટરનેટ પ્રોપર નથી એટલે અવાજ કપાય છે વચ્ચેથી. હવે આવ્યું? નથી આવતો ભાઈ, પ્રોપર અવાજ નથી આવતો. ના, હમણાં રહેવા દો, તમારો અવાજ નથી આવતો. તમે છે તમારામાંથી જે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં છે, આપણા 4 ગ્રુપ છે, 1, 2, 3 ને 4, અને પેલામાં છે,
તમારા સવાલો વોટ્સએપ ગ્રુપમાં પૂછશો તો પણ આપણે એકબીજા માહિતીને મળી રહેશે. હા, સરસ. નમસ્તે સર, 4 ગ્રુપના નંબર મને અવેલેબલ થશે? 9825061139 9825061139 એની ઉપર એક વોટ્સએપ મેસેજ કરજો કે મેડિસિનલ ગ્રુપમાં એડ કરો એટલે કરી દઈશ. ઓકે. અને બીજા 4 ગ્રુપમાં બધાના એક જ છે? નહીં, તમે કોઈ પણ એક જ ગ્રુપમાં જોડાવાનું છે. ઓકે. અમારા તરફથી જે માહિતી આપવાની છે સૃષ્ટિ કે મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ તરફથી એક સરખી જ આવે છે. ઓકે. તમે કોઈ ખેડૂત પાસે વધારાનું પોતાની પાસે બિયારણ હશે કે કોઈ સારી જાણકારી હશે તો બધા ગ્રુપમાં અમે શેર કરતા જ રહીએ છીએ. ઓકે. યસ. હવે સાહેબ નંબર ફરી બોલજો. 9825061139 9825061139 સૃષ્ટિ રમેશ પટેલ. ઓકે. હેલો. હવે કોઈ સવાલ હોય તો આપણે 5 મિનિટમાં પૂરું કરવું છે. કોઈ સવાલ? હા, ઝડપથી. હા, પ્લીઝ બોલો. હેલો. આપનો અવાજ આવે છે, બોલો, સવાલ પૂછો. સાહેબ, જે ગાર્ડન માટે શું ક્રાઇટેરિયા છે એની ડિટેલ કેવી રીતે મળે? કોઈને અમારે હર્બલ ગાર્ડન ડેવલપ કરવું હોય તો એની ક્राइटेरिया ने डिटेल्स કેવી રીતે મળી શકે? मैं ग्रुप बतायु છે ને, એ ગ્રુપ में जाता रहो. ऐप જે बतायु ना, हर्बल गार्डन प्रोजेक्ट ऑफ GMPV. ઓકે સર. એ એપ એન્ડ્રોઇડ એપ છે. જી. એ ત્યારે ઓપન કરશો તો એ બધું આપને ડ્રાઈવ કરશે શું કરવાનું. ઓકે સર, થેન્ક યુ. આપને રોપા મફત મળશે, અમે પ્લાન્ટિંગ કરી આપીશું, પછી એની માવજત આપને જ કરવાની થશે. અને રિસોર્સનો પણ માલિકી હક આપનો, અને જે રીતે ચાહો એનો ઉપયોગ કરજો. ઓકે સર, થેન્ક યુ સર. वेलकम. रमेश जी, शायद पूरा हो गया है. यस, मेरे ख्याल से अब हम अंतिम की ओर बढ़ते हैं. जी સાહેબ, તમારો એક નંબર મળી શકે ખરો? મારા ખ્યાલથી આપણે એવું કરીએ, જગદીશ પ્રસાદ સાહેબનો મોબાઈલ નંબર આપણે સાર્વજનિક એટલા માટે નથી કરવો કે પછી બધા ગમે ત્યારે ફોન કરે છે, બહુ અગત્યની મીટિંગોમાં સાહેબ હોય ને બધા ફોન કરે, વ્યાજબી નથી. આપણા જે મેડિસિનલ ગ્રુપ છે એની અંદર સાહેબ ખૂબ એક્ટિવ છે, એટલે ગ્રુપની અંદર તમે પૂછશો તો એમની અનુકૂળતાએ સાહેબ પોતાનો જવાબ આપતા જ હોય છે નિયમિત. ઓકે, થેન્ક યુ. મિત્રો, બહુ સરસ ચર્ચાઓ થઈ છે અને મને પૂરી આશા છે કે આપણો જે હેતુ માટે આપણે ભેગા થયા હતા એમાં મહદઅંશે તમારા બધાને સંતોષ મળ્યો હશે. જગદીશ પ્રસાદ સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઘણી બધી જાણકારી, કારણ કે આ વિષય એવો વિશાળ છે કે એમાં જેટલું પણ કામ કરીએ એટલું ઓછું છે. આપણે જેમ જેમ એમાં અંદર ઉતરતા જઈએ છીએ એમ નવા નવા આપણને શીખવા મળે છે. 11મી શ્રેણી છે, એટલે મને એવું લાગે છે કે આ શ્રેણીને આપણે આગળ પણ સતત ચલાવતા રહીશું. ગુરુવારે રાતે 8 વાગ્યાનો સમય આપણે એટલા માટે ખાસ રાખ્યો છે જેથી કરીને આપણે દિવસના રૂટીન કામો પણ ડિસ્ટર્બ ના થાય, ઓફિસના કામો ડિસ્ટર્બ ના થાય, ખેડૂતોને ખેતરના કામો ડિસ્ટર્બ ના થાય, વેપારીને પોતાનો વેપાર ધંધો પણ ચાલે. એટલા માટે આપણે ખાસ સાંજનો આ કાર્યક્રમ રાખ્યો છે. આખું આપણું રેકોર્ડિંગ આ બધું કરીએ છીએ અને આવતીકાલે લાઈવ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડની એક અલગથી યુટ્યુબ ચેનલ સૃષ્ટિએ બનાવ્યું છે, એની ઉપર આપણે એની ઉપર પણ મૂકીશું, જેથી કરીને જે મિત્રો અત્યારે નથી જોડાઈ શકે એ પાછળથી પણ એ જોઈ શકશે. જે મિત્રો આજે જોડાયા છે એ બધાનો આપણે આભાર વ્યક્ત કરે છે. હું ફરીવાર કહું છું, મેડિસિનલ પ્લાન્ટના ગ્રુપમાં જે લોકો ના હોય એ 9825061139 9825061139 ઉપર મેડિસિનલના ગ્રુપમાં જોડો એવો વોટ્સએપ મેસેજ કરશો એટલે તમને એમાં જોડી દઈશું અને આપણે વોટ્સએપ ગ્રુપનું મહત્તમ ઉપયોગ કરીશું. અમે લોકો એક બીજું પણ કામ કરી રહ્યા છે કે આખા ગુજરાતમાંથી ઔષધિની ખેતી કરવા વાળા ખેડૂતોનો એક ડેટાબેઝ બનાવી રહ્યા છે અને અવારનવાર આ ગ્રુપની અંદર એ ફોર્મ અમે તમને મૂકીએ છીએ. થોડાક સમયમાં અમે આખા ગુજરાતના બધા જ ગામોમાં એ ફોર્મ મોકલવાના છે અને એક ડેટાબેઝ બનાવીને ખેડૂતો અને વેપારીઓને એક ઓનલાઈન વેબ પોર્ટલ ઉપર લાવવાનો પ્રયત્ન અમારો ચાલુ છે અને મને પૂરી આશા છે કે જગદીશ પ્રસાદ સાહેબ અને એમની આખી ટીમ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડની
એ જે કામ કરી રહી છે ને એમાં જે ગેપ છે ખાસ કરીને બજાર અને ખેડૂતો વચ્ચેની એને પૂરું કરવાનો આપણો એક પ્રયાસ છે અને આપ સૌના એમાં સહકાર અમારે જોઈએ છે કે આપ સૌ જેટલો સહકાર આપશો ફાર્મસીઓ, વેપારીઓ અને ખેડૂતો એટલું બહુ ઝડપથી વેબ પોર્ટલ આપણે આપ સૌની સમક્ષ અમે મૂકી શકીશું. જે મિત્રો જોડાય એ સૌનો ખૂબ ખૂબ આભાર. જગદીશ પ્રસાદ સાહેબનો વિશેષ આભાર કે આટલો સમય કાઢીને આપ સૌનું માર્ગદર્શન કર્યું છે. થેન્ક યુ સર, થેન્ક યુ. અને આયોજક સૃષ્ટિ રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને બધા મિત્રોનો, ઘણા મિત્રોનો આભાર કે તમે લોકો જોડાયા અને આપ લોકો જોડાવશો તો અમે બધા મળીને ડેફિનેટલી આગળ बढ़ीશું અને કઈ ને કઈ રસ્તો મળશે. जो कि सकल पदार्थ हैं जग माही और कर्म हीन नर पावत नाही. ग्रुप में सब कुछ है, बेचने वाले भी हैं और खरीदने वाले भी. तो प्लेटफॉर्म पे शेयर करते रहो तो आपको मार्केट मिल जाएगा, बेचने वाले को मार्केट मिल जाएगा और खरीदने वाले को माल मिल जाएगा जो भी जरूरत है. थैंक यू सो मच. थैंक यू सर, थैंक यू. આભાર સર. ઓકે, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. હેલો. યસ, હવે મીટિંગ પૂરી કરીએ છીએ. ઓકે સર, ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ.